નમસ્કાર, કેમ છો? આજે આ સરસ મજાની બપોરે જ્યારે શિયાળો લગભગ તેના પાછલા પગે છે અને ઉનાળાની વાતો શરૂ થઈ ચૂકી છે. ઉનાળાનો કકળાટ પણ શરૂ થઈ ચૂક્યો છે કે અરે અરે કેટલી ગરમી પડે છે ને અરે 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 આટલી બધી ગરમી અત્યારથી તો પછી શું થશે. આવી એક સરસ મજાની આ ઋતુસંધિની મોસમમાં અમે આજની બપોરે એક સરસ મજાનો સંવાદ સાધવાના છીએ. અત્યાર સુધી તમે અમારી સાથે ઘણા બધા ફિલ્મી કલાકારોને કે લોકપ્રિય હસ્તીઓને અને તેમની સાથે વાતો કરતા અમારા પ્રયત્નને જોયો છે તમે. આજની ઘડી થોડીક વધારે રળિયામણી છે મારા માટે, કારણ કે આજથી કદાચ આ કાર્યક્રમથી, આ ઉપક્રમથી, આ સંવાદથી અમે એ તરફ ગતિ કરી રહ્યા છે જ્યાં મારું જે ખૂબ પ્રિય કામ છે એના કર્તાઓ સાથે હું કોઈક રીતે વાતચીતનો દોર સાધવાનો છું. સાહિત્ય મને ખૂબ ગમે છે, મને વાંચવું ખૂબ ગમે છે, મને વાર્તાઓ, નવલકથા, ગદ્ય, પદ્ય બધામાં રસ પડે છે. કવિતા ખૂબ ગમે છે. ભાવક તરીકે મેં મારી ભાષાને, આ શબ્દોને, આ કૃતિઓને અને તેના કર્તાઓને ખૂબ ચાહ્યા છે. આજના સંવાદમાં આજથી અમે સાહિત્યકારો સાથે, લેખકો સાથે પણ તેમની કૃતિઓ વિશે, તેમના કર્મ વિશે, તેમની સફર વિશે વાતો કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. આપ સૌનું સ્વાગત છે. હું છું નૈષદ અને આપ મારી સાથે છો. અને આજની આ સરસ મજાની બપોરે હું એક એવા સાહિત્યકારનો તમને પરિચય કરાવવા માગું છું કે જેમની વાર્તાઓ આમ તો મારા વાંચવાના અભ્યાસના ઘણા પાછલા દોરમાં મને જાણવા મળી છે, પણ જ્યારથી મેં એ વાર્તાઓ વાંચી છે ત્યારથી હું એ વાર્તાઓનો અને એ વાર્તાકારનો આશક થઈ ગયો છું. મને એટલી બધી પ્રિય થઈ ગઈ છે આ વાર્તાઓ. આ બધી જ વાર્તાઓ જલસોમાં પણ તેમણે અમને ઉપલબ્ધ કરવાની અનુમતિ આપી છે અને અમે અમારા વાચિકમ સેગમેન્ટમાં સમાવી છે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરો, આવકારો કિરીટ દુધાત સાહેબને. થેન્ક યુ સર, થેન્ક યુ. અમે તમારું ખૂબ સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. કિરીટભાઈ, સાહિત્યકાર તરીકે તો જે લોકોને કદાચ પરિચય નહીં હોય એમના માટે મારે આ કહેવું છે કે સાહિત્યકાર તરીકે તો એ ખૂબ જાણીતા છે. સાહિત્ય વર્તુળમાં એક ખૂબ પ્રસિદ્ધ, લોકપ્રિય, જાણીતું નામ છે, આદરણીય નામ છે. જે લોકોને કદાચ વાર્તાઓનો, સાહિત્યનો અભ્યાસ ન હોય તેમના માટે તેઓ અદ્ભુત લેખક છે, ખૂબ સુંદર વાર્તાકાર છે, વિવેચક છે અને ભાવક, ચાહક એ બધું જ એમણે એમના પોતાના વ્યક્તિત્વમાં સમાવેલું છે. એટલે કોઈક વાર્તાની વાત કરતા હોય તો તમને એટલી બધી રસાળ રીતે એ વાર્તાનો મર્મ, કર્મ સમજાવે કે તમને એ વાર્તા વાંચવાની ઈચ્છા થયા વિના રહે જ નહીં. ગવર્મેન્ટ સર્વિસીસ સાથે તેમણે ખાસા લાંબા સમય સુધી પનારો પાડ્યો છે અને ગવર્મેન્ટના કેટલાક ઉપરી સ્તર ઉપર તેમણે કામ કરીને ઘણી બધી કન્સ્ટ્રક્ટિવ પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજની આ હવે પછીની સફર કિરીટભાઈ સાથે, તેમની સફરને જાણતા જાણતા આપણે આગળ વધવાનું છે. આપ સૌનું પણ સ્વાગત છે. કિરીટભાઈ, સૌથી પહેલાં તો ખૂબ સ્વાગત ફરી એક વખત. અને મારે જે ખાસ અને પહેલો પ્રશ્ન પૂછવો છે એ, આમ તો મેં તમારી પેલી પુસ્તકોનું નિવેદન ને બધું નોંધ્યું છે અને વાંચ્યું છે, છતાં મને તમે એ વાત જણાવશો તો થોડી વધારે આનંદ થશે. આ લખવાનું કર્મ તમારે ત્યાં જરા ફરી ફરીને આવ્યું છે અને કવિતા કરતા અને ગદ્ય સભામાં જઈને એને થોડી ટીકા ટિપ્પણી સહીને અને પછી નોકરીને આ બધું કરતાં તમે છેવટે 29 વાર્તાઓનું સર્જન કર્યું અને એ પણ લગભગ 30 દાયકાના ગાળામાં. તમે નિવેદનમાં નોંધ્યું છે કે બિલકુલ સરેરાશ બેસતી નથી. એક વર્ષે એક વાર્તાની પણ સરેરાશ બેસતી નથી. તો કઈ રીતે આ લેખક થવું જ તું? તમે બહુ સરસ લખ્યું છે કે મને આ જ આવડતું હતું, હું વાંચવા માટે જ નિર્માયો હોઉં, હું લેખક થવા માટે જ નિર્માયો હોઉં. એ રીતનું તમારું બાળપણ વીત્યું છે. મને થોડા એના વિશે વાત કરો. પહેલાં બાળપણની વાત કરું તો અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ કેરિયાચાળ, એ મારા મોસાળનું ગામ છે. જી. ત્યાં મારું બાળપણ વીત્યું. એટલે હું તમને કહું કે દિવસમાં એકાદ વાર એસટી આવતી હોય અને એ પણ ક્યારેક ના આવે. બસ સ્ટેશને ગયા હોય ને 2 કલાક રાહ જોઈને માણસ પાછો આવે કે આજે તો ન આવી એમ કરીને.
ત્યાં છાપું બપોરે 4 વાગ્યા પહેલાં ના પહોંચતું હોય. ઓહો. એટલે એ આમ થોડું કટ ઓફ થઈ ગયું કે ઘણા ગામડા એવા હતા. એટલે પણ આ થોડુંક અંદરના વિસ્તારમાં હતું. પણ એને કારણે એક સુવિધા એ ઊભી થઈ કે વાંચવા સિવાય બીજો કોઈ ત્યાં મનોરંજનનો રસ્તો નહોતો. એટલે અને એનાથી પણ તમને અગાઉ કહું કે જે લોકોનો ઉછેર આ રીતે ગામડામાં થયો છે ને એને બે બહુ મોટી ભેટ મળે છે. એક મહાભારતની અને બીજી રામાયણની. એ આપણા ધાર્મિક ગ્રંથો છે, એ આપણા મહાકાવ્યો છે. એ બધું તો આપણે સાહિત્યનું થોડું આગળ અભ્યાસ કરીએ અને જાણતા થઈએ સ્વરૂપો અને એ બધું ત્યારે ખબર પડે. પણ ત્યાં તો ઉનાળો આવે અને કોઈ કથા બેસાડે અથવા તો જે જયા પાર્વતીનું વ્રત હોય તો કોઈ વાર્તા કે કથા ચાલતી હોય તો એ દરમિયાન વાર્તા કહેવાય. એટલે એ સમયે જે હું માનું છું મારી સાથે કે મારી પેઢીમાં, મારી આગળની પેઢીમાં જે મોટા થયા ને એ આ વાર્તાનો રસ ઘૂંટડે ઘૂંટડે પીને મોટા થયા. બરાબર. અને એને કારણે જો તમારે આગળ જઈને લેખક થવાના સંજોગો ઊભા થાય તો આ બધી એક ટેકનિક તરીકે તમને કામ લાગે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે 2 પ્રકારના લેખકો હોય છે. એ તમે એનું વાંચો, ઘણા તો બોલે તોય આપણે વાંચતા હોઈએ એવું લાગે, અને ઘણાનું સાહિત્ય તમે વાંચો તો હું ને તમે અત્યારે નજીક બેસીને વાતો કરીએ છીએ એવું લાગે. એટલે એને કથન કલા, સ્ટોરી ટેલિંગ, જેણે આ બાળપણમાં રામાયણ મહાભારત વાંચ્યા હોય ને એને બહુ સહજ સાધ્ય હોય છે. એટલે એનો મેં ખૂબ લાભ લીધો. અને એ પણ મોરારી બાપુ કે રમેશભાઈ ઓઝા કે એવા નહીં, ગામમાં પણ ભગત હોય, દિવસે ખેતી કરતા હોય, રાતે આ રીતે 2-5 માણસોને ભેગા કરીને રામાયણમાંથી વાંચી સંભળાવતા હોય. અને મહાભારત જે વ્યાસના મહાભારતમાં નથી લખ્યું એવું લોક મહાભારતમાં ઘણા કિસ્સાઓ છે. એટલે એ બધું તમારી અંદર ધીમે ધીમે ઉતર્યું હોય. પછી મારું જે ગામ છે ગાયકવાડી સ્ટેટનું ગામ હતું. એટલે ત્યારે આઝાદી પછી તો ગાયકવાડનું શાસન ના રહ્યું, પણ એની કેટલીક સરસ વસ્તુઓ હતી એ હજી જળવાઈ રહી હતી. ગાયકવાડ રાજ્ય વખતે એવું હતું કે ફરજિયાત 4 ધોરણ સુધી શિક્ષણ લેવું જ પડે. જો ના લ્યો તો મા બાપને દંડ થાય. હા, એ અઠવાડિયાનો 1 રૂપિયો દંડ થાય. હા, અને તમારાથી મોટા બાળકો હોય એ તમને ઊંચકી ટીંગાટોળી કરીને સ્કૂલે લઈ જાય તો જુદું. એટલે એ એક ફાયદો. અને બીજું કે દરેક શાળામાં લાઇબ્રેરી હોય. અચ્છા. હા, ફરજિયાત હોય. લાઇબ્રેરિયનની જગ્યા મંજૂર ના થઈ હોય પણ કોઈ એક શિક્ષકને જવાબદારી સોંપે. એટલે એ રીતે લોકકથાઓ સાંભળી, આ લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચી, અને ધીમે ધીમે કંઈ અનકોન્શિયસલી જ આમ મને એવું લાગતું કે આ લેખકો કોઈ જુદી જ કોટીના માણસો છે, અને એ પછી લખવું જોઈએ કે ના લખવું જોઈએ, ક્યારે પ્રવેશ્યું ખબર નથી. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 11મા 12મા ધોરણમાં હું ભણતો હતો ત્યારે મેં પહેલી મારી વાર્તા લખી. બાપાની પીંપર? ના, એ તો બહુ પછીથી આવી. પણ આ આપણે હમણાં આધુનિક યુગની વાત કરતા હતા, એટલે એક તરુણના મનમાં સેક્સના જે વિચારો હોય એને લઈને લખી હતી. બાપાની પીપર તો પછી થોડી મોડી લખી. પણ આવું લખવાનું, ચેકવાનું, ભૂંસવાનું ચાલતું હતું. એ દરમિયાન ખબર પડી કે અમદાવાદ, પછી તો હું અમદાવાદ 11મા ધોરણથી ભણવા આવ્યો, તો ખબર પડી કે અહીંયા બુદ્ધ સભા કરીને એક સભા ચાલે છે, તો ત્યાં જતા થયા. હવે મારી સાથે મારા બીજા મિત્રોએ આવતા હતા. એમાંથી હું એક જ અકવિ હતો, બાકીના બધા કવિ હતા.
પણ મને બહુ મોડી ખબર પડી કે કવિતા આપણી લેન નથી. એટલે દર બુધવારે હું નવી કવિતા લઈને જાઉં. અને તમે સરસ તમારા એ નિવેદનમાં લખ્યું છે કે હું બહુ જ આમ ઉત્સાહપૂર્વક ઘૂંટીને એક એક શબ્દો પર ભાર મૂકીને હું વાંચતો, પણ જ્યાં ધીરુભાઈ કે એમની સમકક્ષ જે હતા એમને કોઈ રીતે એનો ઉત્સાહ પહોંચતો નહોતો અને આમ ચહેરા ઉપર સ્પષ્ટ વાંચી શકાતું હતું કે અમને ગમી નથી. હા, એટલે મને યાદ બહુ રહે, એટલે મારે ત્યારે કોઈ નોટમાં કે એમાં જોવું ના પડે. અત્યારે પણ મને તમે કહો તો દુષ્યંત કુમારની કે ગાલિબની અસંખ્ય ગઝલો યાદ હશે. હવે તો ઉંમરને કારણે થોડું સ્મૃતિભ્રંશ પણ થવા માંડ્યો છે, પણ ત્યારે તો એકદમ કોરી પાટીમાં. વાહ. એટલે મારી લાંબી કવિતાઓ હું જઈને ત્યાં ફટકારતો, પણ એમાં એ કોઈ હલ્યા નહીં. એક મારી કવિતા છાપી હતી, એટલે મિત્રો મને એક કાવ્યનો કવિ કહે છે. એ કોઈ હલ્યા નહીં છે. એટલે પછી એક બપોરે ઘેર બેઠો તો, રજાનો દિવસ હતો, અને મને થયું કવિતા સિવાય બીજું કંઈ કરીએ. અને પછી મને યાદ આવ્યું મારા ગામમાં એક આધેડ વયના પુરુષે એનાથી અડધી ઉંમરની નાની સ્ત્રી સાથે લગ્ન કરેલા. એટલે એ આમાં શું છે, આ બધું અફવાઓ રૂપે તમને બહુ જાણવા મળે. જી જી. તો હું પછી વેકેશનમાં ગામડે ગયો ત્યારે મેં પૂછ્યું કે ફલાણા બાપાએ નવો લગ્ન કર્યા છે, તો એ કાકી કેવા છે? એટલે કે કાકી તો ઠીક, પણ હવે 13માં ગોળ માગે એવડું એક બાળકે થઈ ગયું છે. એટલે મેં કીધું એ શું? એટલે પછી એણે મને સમજાવ્યું કે પુરુષની ઉંમર એટલી મોટી થઈ ગઈ હોય કે લગભગ મૃત્યુના આરે હોય, અને છતાં એક બાળકનો જન્મ અપાવડાયો હોય. એટલે બાળક હજી અણસમજુ હોય. આપણે સામાન્ય રીતે 12માં 13માં ગોળ કે એવું નથી ખાતા, તો પણ બાળક તો એટલું અણસમજુ હોય કે ગોળ માગે. એટલે એટલી બધી મોટી ઉંમરે લગ્ન કર્યા કે પછી લગ્ન કરવાનો કોઈ હેતુ સરે નહીં. તો મને થયું કે એક આ રીતે આધેડ વયની વ્યક્તિ છે, એનાથી અડધી ઉંમરથી ને એનાથી બી નાની એની પત્ની છે, તો એ લોકોનું જીવન કેવું જતું હશે? ને આજુબાજુમાં કોઈ એવા હશે જે આ કાકીને સિડ્યુસ કરવાના પ્રયત્નો કરતા હોય. કારણ કે ગામડામાં, શહેરમાં અલબત્ત ઘણું છે, પણ ગામડામાં તો એ સમયે જાતીયતાનો બહુ એવો છોછ નહોતો. ટીકાપાત્ર ગણાય, પણ એ સારી રીતે બધું ચાલતું, ઘણા પ્રમાણમાં ચાલતું. એટલે એ કલ્પના ઉપરથી મેં પછી આ બાપાની પીપર નામની વાર્તા લખી 1984માં. અને એ રીતે ફૂલ ફ્લેજ્ડ હવે પ્રવેશ થયો. મારે તમને એ પૂછવું હોય કે આ તમે લગભગ ભલે 29 વાર્તાઓ લખી છે, પણ બધી એટલી બધી કડક છે. અમારી આ ભાષામાં કહું તો એટલી બધી સશક્ત, એટલી બધી બળકટ વાર્તાઓ છે કે એના પાત્રો, એની ઘટનાઓ, એ વળાંકો બહુ પોતાના લાગે છે. બહુ આમ એવું લાગે છે કે આ વાર્તાઓ વાત કરે છે. આ વાર્તાઓ અમારી આસપાસ દ્રશ્યો ઊભા કરી નાખે છે તરત જ. સતત જોડે રહીને કોઈક આપણી વાત કરતું હોય ને, એવી આ વાર્તાઓ છે. કઈ રીતે લેખક તરીકે તમારું ઘડતર થયું? કોને વાંચીને, કોઈને સાંભળીને, કે કોઈએ ખાસ હાથ ઝાલ્યો અને ટ્રેન કર્યા? લેખક તરીકે તમારું ઘડતર કેવી રીતે થયું? કોઈ પાસે હું આમ શીખ્યો હોઉં, જેને ઉર્દુમાં ઇસલાહ કહે છે, એ રીતનું તો નથી થયું. વધારે તો વાંચવાનું થયું છે. કારણ કે ગામડે પણ મેં કહ્યું એમ લાઇબ્રેરીમાંથી વાંચતો. અહીંયા આવ્યો ત્યારે તો રોજ એક પુસ્તક વાંચતો. મને પહેલી વાર ખબર નહીં સભ્ય થયો એટલે, તો સવારે પુસ્તક લઈ આવ્યો અને બપોરે વાંચી નાખ્યું. તો બપોર પછી બદલાવવા ગયો લાઇબ્રેરીમાં, તો એ લોકોએ કહ્યું એક દિવસમાં એક જ વાર બદલાવવા મળશે. એટલે વાંચવાની ઝડપ, અને દરેક હું વિવેચને વાંચતો, કવિતા વાંચતો. એટલે એ રીતે મનમાં એક આમ સંભાર એકઠો થતો ગયો. અને એનું અજાણપણે જો શીખવું હોય તો એ બધા લેખકોએ પરોક્ષ રીતે શીખવું. અને પછી હું FY BAમાં આવ્યો ત્યારે હું તો અમદાવાદ આર્ટ્સ કોલેજમાં ભણતો હતો, પણ HK આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીના એક અધ્યાપક હતા, અબ્દુલ કરીમ શેખ.
એમનો મને સંસર્ગ થયો. કારણ કે મારો એક મિત્ર HK આર્ટ્સ કોલેજમાં ભણતો, દિલીપ વ્યાસ કરીને. દિલીપની પણ બહુ ઉત્તમ ગઝલો છે, કદાચ તમારા ધ્યાનમાં નહીં આવ્યું, પણ એમની ગઝલો પણ તમે જલસોમાં રજૂ કરી શકો એટલી સક્ષમ ગઝલો છે. ચોક્કસ. તો અમે પછી શેખ સાહેબને એટલા બધા એમને સેવેલા, એમ કહીએ ને. તમને ઉદાહરણ આપું જી. કે લગભગ 10-11 વાગે અમારી કોલેજ પૂરી થાય. શેખ સાહેબ ત્યાં HKને મેસમાં જમવા આવતા. આપણે અત્યારે જ્યાં ગુજરી ભરાય છે ને, ત્યાં HKની હોસ્ટેલ હતી. એટલે 11 વાગે અમે રાહ જોઈએ તો 12 વાગે શેખ સાહેબ આવે, પછી અમારો સંવાદ શરૂ થાય. તો જમીને 2 વાગે દિલીપની રૂમમાં બેસીએ. પછી 3 વાગે એટલે એ નવી કાગદીવાડ રહેતા, VS હોસ્પિટલ પાસે. એટલે કે હવે મારે સુવાનો સમય થયો છે. તો અમે કહીએ કે તમે જાઓ, પણ અમે તમને મૂકવા આવશું. એટલે ચાલતા ચાલતા ઠેઠ આખો એલિસ બ્રિજ પસાર કરી કાગદીવાડ સુધી મૂકવા જઈએ. પણ અમારી શરત કે 4 વાગ્યા સુધી સુવાનું, 4 વાગે પાછા લેવા આવશું. એટલે હું ને દિલીપ પાછા 4 વગાડી દઈએ ગમે એમ કરીને. પાછા 4 વાગે અમે લેવા જઈએ. પછી મહેતામાં બેસીએ, ચા નાસ્તો કરીએ. ત્યાં થોડી વાત ચાલે. ત્યાં સાંજ પડે એટલે સાહેબ પાછા ફરીથી જમવા આવે સાંજે. ત્યારે પણ સાહિત્યની વાતો ચાલુ હોય. પછી એમ કહે કે હવે હેવમોરમાં બધા મિત્રો ભેગા થયા હશે. એટલે શેખ સાહેબ લાભશંકર ઠાકર, ચીનુ મોદીના ખાસ અંગત મિત્ર હતા. રેમઠની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલા હતા. એટલે અમે ચાલતા ચાલતા પાછા હેવમોર ઉપર આવીએ. શેખ સાહેબ અમારી સાથે બેસે, લાઠા સાથે બહુ ના બેસે કે ચીનુભાઈ સાથે. તો ત્યારે પણ સાહિત્યની વાતો ચાલતી હોય. થોડોક ચા નાસ્તો થાય. 11 વાગે એટલે કે હવે તમે બંને દુષ્ટો મને છોડો. અમે કહીએ કે ના, તમને મૂકવા આવીશું. તો પાછા કાગદીવાડ મૂકવા જઈએ. એટલે લગભગ 2-4 વર્ષ એવા ગયા કે 12 કલાક સુધી. અને એ તો બહુ મહાવિદ્વાન હતા. એવું કહેવાતું કે TS એલિયટ સાથે એમણે પત્ર વ્યવહાર કરેલો. એટલે એ કક્ષાનું એમનું જ્ઞાન હતું. એટલે એમની પાસેથી ઘણું શીખ્યો. વાંચવાનું અને એટલે મને પછી મેં BAમાં અંગ્રેજી સાહિત્ય રાખ્યું હતું. એટલે મને અંગ્રેજી સાહિત્યમાં કોઈ વ્યવસ્થિત માર્ગદર્શન આપે એવાની જરૂર હતી. એટલે મેં એકવાર શેખ સાહેબને પૂછ્યું કે જગતમાં ઉત્તમ વાર્તાકાર કોણ? તો એમણે કહ્યું ચેખવ. મેં કહ્યું કે એની વાર્તાઓ મારે વાંચવી છે. તેમ કે MJ લાઇબ્રેરીમાં છે, ત્યાંથી તું લઈને વાંચી લે. એટલે ચેખવને મેં પહેલી વાર વાંચ્યા અને આમ અજવાળું થયું કે આ રીતે પણ ચેખવની એક ખાસિયત છે કે અત્યંત સંવેદનશીલ માણસો, અત્યંત પ્રતિભાશાળી માણસો ખોટી જગ્યાએ અને ખોટા સમયે જન્મે અને એને કારણે એની જિંદગીમાં જે ટ્રેજેડી ઊભી થાય એની વાર્તાઓ ચેખોવે વારંવાર લખી છે. એનું આ એક જ થીમ છે, તમે એમ ગણો તો. એટલે એ બધી વાતો એ પ્રભાવિત કરો. અને સંસ્કૃતમાં કહ્યું છે કે એકો રસ કરુણ, કે કરુણ એક માત્ર રસ છે. એ ધીમે ધીમે મનમાં બંધાતું ગયું. એટલે લગભગ મારી કોઈ વાર્તા તમે સુખાંત નહીં જુઓ. કોઈ ને કોઈ જગ્યાએ આમ એક હૃદયમાં ટીસ મૂકીને પૂરી થતી હોય એ રીતે જોશો. જી. ચેખવ સિવાય હું તમને એ પણ પૂછવા માંગીશ કે બીજા કયા એવા, કારણ કે તમે વિશ્વ સાહિત્યને અને વૈશ્વિક લેખકોનો તમને ખાસો પરિચય છે, તમને ખાસો અભ્યાસ છે, તમે ખૂબ વાંચ્યું છે. તો ચેખવ સિવાય વિશ્વ સાહિત્યની જો હું વાત કરું તો બીજા કયા એવા લેખકો કે પુસ્તકો કે કોઈ એવી વાર્તાઓ જેમણે તમારા મન પર એ દોરમાં બહુ ઘેરી અસર ઊભી કરી હતી? એક નામ સમરસેટ મોમનું હું આપું. સમરસેટ મોમ લોકપ્રિય પણ ગણાય છે અને થોડા ક્લાસિક ગણાય છે, પણ લોકપ્રિય વધારે ગણાય છે. પણ એમની ભાષા અને એમના અમુક થીમ એ એટલા અદ્ભુત છે. અને ભાષા તો એટલા માટે કે કોઈએ જો અંગ્રેજી ભાષા સાહિત્યિક કેવી હોઈ શકે એ જો શીખવું હોય તો સમરસેટ મોમને વાંચવા જોઈએ. એટલે મોમને પણ મેં ખૂબ વાંચ્યા. એમની નવલકથાઓ વાંચી, એમની ટૂંકી વાર્તાઓ વાંચી. એકવાર હું MJ લાઇબ્રેરીમાં પુસ્તક ઇસ્યુ કરાવતો હતો. એ સમય એવું હતું કે નવા પુસ્તકો આવ્યા હોય
એ આજુબાજુના કબાટમાં મૂકે. અને મેં જોયું કે મોમની તો આખી સિરીઝ નવલકથાની આવી ગઈ છે. એટલે હું ને મારો બીજો એક મિત્ર, અમારી બંનેની ટેવ એવી કે એમ જે લાઇબ્રેરી 8 વાગે ખુલે, પણ અમે 7:45 વાગે અદબ વાળીને ત્યાં પગથિયે ઊભા હોઈએ. એટલે કારણ કે પહેલા દિવસે જે પુસ્તક મૂકે એ બીજું કોઈ લઈ ના જાય અમારા સિવાય. એટલે ચીલ ઝડપે એ પુસ્તકો લઈ લઈએ. સમરસેટ મોમ. પછી શેખ સાહેબની પ્રેરણાથી કાફકાની વાર્તાઓ વાંચવાનું થયું, કામુનું સાહિત્ય વાંચવાનું થયું, આધુનિક બધા. અને પછી ગુજરાતીમાં પણ આધુનિક જે છે સુરેશ હું પૂછતો હતો કે ગુજરાતી સાહિત્યમાં એવું કોણ હતું જેમણે તમને એ દોરમાં એટલા બધા પ્રભાવિત કર્યા હતા? એટલે આપણે ત્યાં આધુનિક યુગ શરૂ થયો સુરેશ જોશીથી એવું કહેવાય. એમણે વાર્તા અંગેની બહુ મોટી થિયરી આપી છે, પણ એ થિયરી મુજબ એ પોતે લખી શક્યા નથી એવું મને લાગે છે. પણ એ વાત બાજુ ઉપર મૂકીએ તો જયંત ખત્રી એ બહુ મોટા લેખક છે. એને આપણે વિશ્વ સાહિત્યમાં પણ આપણા પ્રતિનિધિ તરીકે મૂકી શકીએ એટલા મોટા લેખક છે. પછી મધુરાય. બક્ષીના તો હું રીતસર એમ ભૂરકીમાં હતો, એટલે હું આમ FI BScમાં ભણતો હતો. પછી નાપાસ થયો એટલે BAમાં આવ્યો. પણ કાલે રસાયણશાસ્ત્રનું પેપર હોય તો હું રસાયણશાસ્ત્રની અંદર બક્ષીની કોઈ નવલકથા મૂકીને વાંચતો. એટલે 12 વાગે 1 વાગ્યા સુધી વાંચતો. પછી બા ને બાપુજી જોવા આવે, વાંચે છે ને? મેં કીધું બરાબર વાંચું છું. પણ એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું કે બક્ષીએ મને FI BScમાં નાપાસ કરાયો. એટલે એ બધી બક્ષીની પણ ખાસી અસર હતી. એટલે અને બક્ષીની વાત નીકળી છે ત્યારે મને જરાક આ ઉક્તિ આવી છે ને, તમે બહુ અભ્યાસુ છો, તમારો આ સાહિત્ય ઉપર બોલવાને અધિકાર પાત્ર તમારી આખી સફર રહી છે. મને આ વાતની જરા ફોડ પાડીને જરા કહો. એવું આપણે ત્યાં કહેવાય છે કે જે લોકપ્રિય છે એ સાહિત્ય નથી, જે સાહિત્ય છે એટલું લોકપ્રિય નથી. અનેક લોકપ્રિય લેખકોને, કથાકારોને, સાહિત્યકારોએ પોતાની રીતે કાં તો વખોડ્યા છે અથવા તો એમની બહુ ગણના નથી કરી અથવા સ્વીકારાયા નથી એમને જોઈએ તેવા. અને આ બાજુ લોકપ્રિય લેખકોએ અને સાહિત્યકારોએ સાહિત્ય ના મેળાવડાઓની બહુ તમા રાખી નથી, બહુ પરવા કરી નથી કે એમાં એમની ગણતરી થાય. તમારું શું મંતવ્ય છે લોકપ્રિયતા અને સાહિત્યને? એટલે લોકપ્રિય જે આપણે જે અર્થમાં સમજીએ છીએ કે હપ્તાવાર નવલકથા છપાતી હોય, એટલે તમને નામ દઈને કહું તો પ્રિયકાંત પરીખ છે, કે ભૂપત વડોદરિયા છે, કે એવા બીજા લેખકો છે, વિઠ્ઠલ પંડ્યા છે, કે જેમને પોતાના અંગત કારણોસર કંઈ બહુ મહત્ત્વનું ચિર સ્મરણીય સાહિત્ય લખાય કે ન લખાય એવી બહુ પરવા નહોતી. કોઈને પૈસાની ઈચ્છા હોય, કોઈને નામ લોકપ્રિયતાની ઈચ્છા હોય, તો એવા લોકોએ પોતાની રીતે લખ્યું છે. એને બહુ સાહિત્યનું એવું વળગણ નથી કે મારી કૃતિ સાહિત્ય કૃતિ થવી જોઈએ. સામે પક્ષે સુરેશ જોશી છે, કે જયંત ખત્રી છે, કે એવા છે કે જેમના, જયંતી દલાલ છે, કે જેમણે એવું નક્કી કર્યું કે વાચક મળે કે ના મળે એક વસ્તુ મહત્ત્વની નથી, આપણે તો ઉચ્ચ કક્ષાનું સાહિત્યિક જ લખવું છે. તો એ એમની રીતે એટલા માટે સાચા છે કે એમની પાસેથી આપણને જીવનના અમુક સત્યો જાણવા મળે છે, જે લોકપ્રિય સાહિત્યકારો પાસેથી ન મળે. પણ આ બંનેની વચ્ચે એક હાઈ બ્રો છે, એક લો બ્રો છે, પણ એક મિડલ બ્રો પણ છે. એટલે બક્ષી છે, કે મધુરાય છે, કે એ પ્રકારના વિનેશ અંતાણી છે, કે જે ક્લાસમાં પણ સ્વીકાર્ય હોય અને માસમાં પણ સ્વીકાર્ય હોય. તો આપણે ત્યાં ત્રણેય ધારાઓ સાથે ચાલીએ, અને દરેક હિન્દી સાહિત્યમાં પણ એવું હશે, બંગાળીમાં પણ એવું હશે, એ સાથે ચાલી છે. એટલે લોકપ્રિયતાના ફોર્મેટમાં એ લોકો એક શાશ્વત સત્ય પણ કહી દેતા હોય છે. એટલે આ ત્રણેય ધારાઓ જો તમને બરાબર ખ્યાલ હોય તો
કોનું કેટલું વાંચવું એ તમને ખબર પડી શકે. અને આ બધી ધારાઓની વચ્ચે તમારો અભ્યાસ શું કહે છે? ગુજરાતી વાચક ક્યાં છે? એની પોતાની આજની ક્ષણે, આ સમયે એ કયા સ્તર પર છે, કઈ સમજણ પર છે, કઈ પ્રગતિ પર છે? તમે એને ક્યાં જુઓ છો? એટલે આપણે જેને વાચક કહીએ ને એવું કોઈ આદર્શ વાચક હોતો નથી. ખેતરમાં કામ કરતો ખેડૂત પણ સાથે ચોપડી લઈ જાય. અમારા ગોરધનભાઈ ભેંસાણીયા કરીને લેખક છે, ચલાળા પાસે ઝર નામનું ગામ છે, તો એ પાણી વાળવા જાય તો સાથે ચોપડી લઈ જતા. ઉકાભાઈ વઘાસિયા આપણા બહુ મોટા ભાવક ગણાય છે, એ પણ ખેતર જાય તો ચોપડી લઈને જતા. એટલે એક વાચક આ પણ છે. એક વાચક એવો છે કે જે માનો ને કે લાઇબ્રેરીના વાંચન ખંડમાં બેસીને વાંચે છે. ત્રીજો વાચક એવો છે કે જે પોતાના એર કન્ડિશન બેડરૂમમાં સૂતો વાંચતો હોય છે. એટલે આમાં એક વાચક છે એવું નહીં કહી શકાય, અસંખ્ય વાચકો છે. એટલે જ્યારે ગુજરાતી વાચક કહીએ ત્યારે અમારા ઝરના ગોરધન ભેંસાણીયા પણ હોય, અને ઉકાભાઈ પણ હોય, અને અહીંયા કોઈ સારા મોટા બંગલામાં બેસીને વાંચતો વાચક પણ. બધાની કક્ષાઓ જુદી જુદી હોય છે. ગુજરાતી વાંચન લોકપ્રિય થયું છે અત્યારે? એ સ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? આપણી એક મોટી ચિંતા છે કે લોકો વાંચતા નથી, પુસ્તકો પહેલાંની જેમ ખપતા નથી, અમુક પ્રકારના પુસ્તકો જ ખપે છે. આ બધી ચિંતાઓને તમે કઈ રીતે જુઓ છો? હા, એ વાત સાચી છે કે પહેલાં જેટલું વાંચન થતું, કારણ કે એમાં શું છે કે આપણે છોડી દેવાવાળી પ્રજા બહુ છીએ. પહેલાં ભવાઈ હતી, એ આપણે નાટક આવ્યા તો ભવાઈ છોડી દીધી. પછી ફિલ્મો આવી તો આપણે નાટકો છોડી દીધા. પછી ઓટીટી આવી તો આપણે ટેલિવિઝન ઉપર એટલે ફિલ્મો છોડી દીધી. હવે કંઈક ત્રીજું આવશે તો આપણે ઓટીટી છોડી દઈશું. એટલે આપણને છોડવાનું બહુ ગમે છે. એમ કાં તો સમજણ નથી, કાં તો નવા ક્ષેત્ર એક્સપ્લોર કરવાની ઈચ્છા હશે. પણ એક સમય એવો હતો કે રેડિયો, ફિલ્મ તો બહુ ગામમાં તો આવતી નહીં, અને પુસ્તકો, બે જ વસ્તુ હતી. એટલે ઈચ્છાએ કે અનિચ્છાએ વાંચવું પડતું હતું. એટલે જે અનિચ્છાએ વાંચતો હતો ને એ વર્ગ, જેવા આ બીજા એને રસ્તાઓ મળ્યા એવા એ તરફ વળી ગયા. પણ અત્યારે પહેલાં 100 માણસો વાંચતા હોય તો અત્યારે કદાચ 40 માણસો વાંચે છે એવું મને લાગે છે. એ ચિંતાનો વિષય છે એવું કંઈ લાગે છે તમને? તમારા પુસ્તકો નવા રીપ્રિન્ટ થાય છે, નવા પ્રકાશિત થાય છે, ખૂબ બધા સાથે, ખૂબ નવા લેખકો સાથે પણ તમે પરિચયમાં છો, ઘણા બધાને ટ્રેન કરો છો, ગાઈડ કરો છો, ઘણા બધા નવા લેખકો તમારું માર્ગદર્શન મેળવતા રહે છે. એટલે એ એક આખો ફાલ પણ છે જે નવી રીતે લખવાની કોશિશ કરે છે. આ બાજુ વાચકો ઓછા થતા જાય છે એવી પણ આપણને જ. તમે કઈ રીતે જુઓ છો આ સ્થિતિને? કોઈ સંતુલન સાધવાની? સાચું કહું તો મને આમાં બહુ સૂઝ પડતી નથી. એટલે હું કોઈ વિદ્વતાભર્યું બોલી નાખું જેને સત્ય સાથે કંઈ લેવા દેવા ના હોય. આપણને કેવો વાચક ભવિષ્યમાં મળશે એ મને બહુ ખબર નથી. નવા યુવાનો લખે છે, બહુ આનંદની વાત છે. કારણ કે હમણાં ભોપાલ સાહિત્ય પરિષદના અધિવેશનમાં ગયા હતા હું મારા પત્ની બંને. તો મારા પત્નીએ કહ્યું કે અહીંયા તો 60ની ઉંમરના જ છે બધા. જે યુવાનો હતા એ તો યુનિવર્સિટીમાંથી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે ગુજરાતી વિભાગે સ્પોન્સર કર્યા હોય એવા વિદ્યાર્થીઓ હતા. બાકી 50થી નીચેના, તમે 30થી 50ની વચ્ચેના એક આપણે વાચક જાણે ગુમાવી દીધો છે એવું લાગે છે. અને આ પરિસ્થિતિ વધારે ગંભીર થાય એવું મને લાગે છે. એટલે હું તો એવું માનું છું. પાછા આપણે લોકો આમ ચર્ચા કરતા હોય કે ગુજરાતી ભાષા ટકશે કે નહીં ટકે, તો મને એવું લાગે છે કે જ્યાં સુધી સફાઈ કામદારનો દીકરો અંગ્રેજી માધ્યમમાં ભણવાનું એફોર્ડ નહીં કરી શકે ત્યાં સુધી ગુજરાતી ભાષા ટકશે, પછી નહીં ટકે. તમે કીધું વાચકો કેવા આવશે એ ખબર નથી, લેખકો કેવા આવશે એની કોઈ ભાળ મળી છે? હવે પછી ગુજરાતી ભાષાને કેવા લેખકો મળશે, શું લાગે છે? એટલે તે દિવસે ઉર્વશીબેન પણ હતા ને મેં વાત કરી હતી. જો હું લખવાનું શરૂ કરું ને ત્યારે મારી અંદર એક પ્રતિભા હોય, એટલે જે નિસર્ગદત્ત પ્રતિ ઈશ્વરે મને આપી હોય. પણ આપણે ત્યાં એવું કહેવાય છે કે 1% ઇન્સ્પિરેશન અને 99% પરસ્પિરેશન.
એટલે તમને ઈશ્વરે જે ટેલેન્ટ આપી છે એને જો તમે બરાબર જાળવો નહીં, એને ખીલવો નહીં, એને જે કક્ષાએ છે એનાથી ઊંચી કક્ષાએ તમે લઈ ના જઈ શકો તો એ પ્રતિભા પછી બહુ ટકતી નથી. એટલે ઘણાનો પહેલો કાવ્ય સંગ્રહ એ જ છેલ્લો કાવ્ય સંગ્રહ બની રહે. એનું કારણ આ છે કે એ તૈયાર જ નથી હોતા કે ના ના મને તો ઈશ્વરે આપ્યું છે ને એ મુજબ હું લખીશ એમ. પણ એ જે નર્ચરિંગ ઓફ ધ ટેલેન્ટ જેને કહેવાય રાઈટ. એ મારા ખ્યાલ પ્રમાણે ઓછી જોવા મળે છે. જી. એ હવે લેખકોને એટલું બધું લેસન કરવું નથી, હોમવર્ક કરવું ગમતું નથી. એટલે 2, 5, 10 વર્ષ જ્યાં સુધી એ ટેલેન્ટના આધારે લખી શકાય ત્યાં સુધી લખે, પછી બીજા ક્ષેત્રોમાં જતા રહેતા હોય છે. તો તમે જે લેખકોને યુવા લેખકોને, અત્યારના લેખકોને જેને વાંચો છો, જેને મળો છો, એમાંથી હું એમ કહું કે થોડાક નામો તમે જો આપવા માગો તો કોઈ એવો દેખાય છે કે જે આપણા ગુજરાતી ભાષા સાહિત્યને હવે પછીનો કદાચ રસ્તો એના તરફ વળતો હોય એવું લાગે, કદાચ એ રસ્તો કોઈ ચીંધતો હોય એવું લાગે, એવું કોઈ 2-4 નામો? ના, બધા પોતપોતાની અંગત પ્રતિભાથી લખે છે, એટલે એમાં કોઈ બહુ મોટો સમૂહ આની પાછળ ચાલે એવું નથી. પણ બહુ અદ્ભુત લેખકો છે અત્યારે આપણી પાસે. અને એકવાર મેં ગણતરી કરી હતી તો ટૂંકી વાર્તામાં જ તમને લગભગ ગુજરાતીમાં 6 કે 7 પેઢી અત્યારે એકસાથે કામ કરતી હોય એવું લાગે. એટલે ત્યારે તો ધીરુબેન હયાત હતા, અત્યારે રઘુવીરભાઈ હયાત છે. એમને એક આપણે સૌથી સિનિયર લેખક માનીએ. તો ગઈકાલે આવેલો રામ મોરી કે અભિમન્યુ આચાર્ય, એની વચ્ચે પણ 5 પેઢી વાર્તાકારોની કામ કરી રહી છે. પણ અત્યારે મારી સાથે જે હયાત લેખકો છે એમાં નવનીત જાની આપણા બહુ સારા, હું માનું છું કે મોટા વાર્તા લેખક છે. એટલે બીજા બધા અમારી સાથે કામ કરતા વાર્તાકારો ભૂલાઈ જશે ત્યારે નવનીત જાની ટકશે. પછી રામ મોરી પણ બહુ ટેલેન્ટેડ છે, મલ્ટી ફેસેટેડ એની પર્સનાલિટી છે. એટલે હમણાં એને વાર્તા લખવાનો ઓછો ટાઈમ મળતો હશે, પણ જ્યારે લખે ત્યારે અદ્ભુત લખે છે. આ રવિવારે જેનું વિમોચન થયું એ અભિમન્યુ આચાર્ય એક ડાયસ્પોરાના અનુભવોની બહુ જ સારી વાર્તાઓ લખે છે. તો આધુનિક અને અનુઆધુનિકની સરહદ ઉપર રહીને અજય સોની પણ લખે છે. અમદાવાદ જે આપણે કદી જોયું નથી, તમે પણ નહીં જોયું હોય, એવા અમદાવાદની વાર્તા વિજય સોની નામનો એક આપણો લેખક લખે છે. અને આ રીતે તો હવે દરેક જિલ્લા દીઠ યાદ કરવા બેસીએ તો બહુ મોટી યાદી થાય, પણ આ બધા ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આ ક્ષણે એ વાત કહેવાનો જરા લાલચ રોકી શકતો નથી કે અજય સોની હોય, વિજય સોની હોય, રામ હોય, રામ મોરી હોય કે કિરીટભાઈ પોતે, અમે તેમની વાર્તાઓનું સરસ મજાનું અમને આવડે એવું પઠન કરીને અમારી એપમાં સમાવી છે. મૂળે આ સંવાદ જે ઉપક્રમને આધારિત છે એ છે જલસો. જલસો એ ગુજરાતી ભાષાને સમર્પિત પહેલી મ્યુઝિક અને પોડકાસ્ટ એપ છે. એટલે જો તમે આ ઇન્ટરવ્યૂ યુટ્યુબ ના મારફતે જોઈ રહ્યા હો તો તમે એક કામ ચોક્કસથી કરી શકો. સૌથી પહેલાં પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈને જલસો ડાઉનલોડ કરી લેજો અને એને તમારી મોબાઈલ કે તમારી ડિવાઇસમાં જગ્યા આપજો. અને તેમાં વાચિકમ સેક્શન ખાસ સાંભળજો. અમારું ખૂબ લોકપ્રિય આ સેગમેન્ટ છે જેમાં અમે કિરીટભાઈની વાર્તાઓ, રામભાઈની વાર્તાઓ, અજય કે વિજયની વાર્તાઓને સરસ મજાના વાચિકમના અંદાજમાં પઠન કરીને તમારી સમક્ષ પ્રસ્તુત કરી છે. ધારો કે વાંચવાનો મેળ ન પડે અથવા તો એ તરફ રસ રુચિ ન જાગતા હો તો સાંભળીને પણ આ વાર્તાઓનો આનંદ તમે ચોક્કસથી જલસો ઉપરથી લઈ શકશો. જલસો એ રીતે બહુ મોટું કામ કર્યું છે. વિદેશ વસતા મારા સગાઓ પણ કહેતા હોય છે કે તારી વાર્તા સાંભળી, કારણ કે અહીંયાથી હું એમને પુસ્તક મોકલું તો સોના કરતાં ગળામણ મોંઘું થઈ જાય. પણ જલસો ઉપર એ લોકો સાંભળે છે અને પ્રતિભાવ પણ આપે છે. થેન્ક યુ સર. અમે ખૂબ આભારી છે. તમે અમને એક કહેતામાં અમને વાર્તાઓ તમારી વાંચવાની અનુમતિ આપી છે, એટલે અમે તો સૌથી વધારે ખુશ એનાથી જ છીએ. અને કેટલી અદ્ભુત વાર્તાઓ છે. મારી તરફ પણ આવું, પણ મારા મનમાં એક જૂનો સવાલ જરા ભૂલી જવું એ પહેલાં મારે પૂછી લેવો છે. તમે પેલી છોડવાની વાત કરી કે આપણે બધું છોડી દઈએ છીએ, અને ત્યારે મને તરત જ એમ થયું કે એક સરસ મજાની વસ્તુ તમે પણ છોડી દીધી, અને એ હતી સરકારી નોકરી અચાનક. એ તમારી એટલી સુંદર મજાની એક સરસ
જે મેળવવા માટે આજકાલના યુવાનો ખૂબ બધી તૈયારીઓ કરીને એ સ્તર પર પહોંચવાની સતત લગાતાર કોશિશ કરતા રહે છે. આપ ત્યાં હતા. કચ્છના આખા પુનર્વસનમાં જ્યારે ભૂકંપ પછીનું જે બહુ યજ્ઞ જેવું એક મહાકાર્ય હતું, તેના કેટલાક પાયાના કિરદારોમાં કિરીટભાઈનો સમાવેશ થાય છે. અને એ વખતની એમની જે પણ સર્વિસ કે સરકારી જવાબદારીઓને એમણે સુપેરે નિભાવી અને કચ્છનું ઘણું બધું પુનર્વસન તેમના માર્ગદર્શન અને એક્ઝિક્યુશન હેઠળ થયું છે. સરસ મજાની જોબ હતી અને તમે છોડી દીધી અચાનક. અને એ પછી તમારે એવું કહેવું હતું કે મારે માત્ર લખવા અને વાંચવાના કારણે મેં આ છોડી અને હવે એ જ કામ સૌથી ઓછું થાય છે VRS પછી. તમે કદાચ એવું તમારા નિવેદનમાં નોંધ્યું છે. આડા તેડા એટલે આપણે ત્યાં છોડવાની તો પરંપરા નર્મદથી રહી છે. આપણે એની કક્ષાએ તો ગુણવત્તાની રીતે ના પહોંચી શકીએ, પણ ઘણા લોકોએ છોડ્યું. ગોવર્ધન રામે તો 40 વર્ષે છોડી દીધું હતું. મોહમ્મદ માકાડે પણ ઘણું વહેલું છોડ્યું. એટલે હું જ્યારે 11મા-12મામાં ભણતો હતો ને, ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે આટલું અંગ્રેજી સાહિત્ય વાંચવું, આટલું ગુજરાતી સાહિત્ય વાંચવું. અને આ રેવન્યુની નોકરી, એમાં સત્તા મળે એટલે એનો નશો પણ હોય એક. એટલે આપણે ખુરશી ઉપર બેઠા હોય તો આપણને ખ્યાલ આવે કે આ અરજદારને કેસ હું ધારું તો સુધારી શકું એમ છું, બગાડી શકું એમ છું. એટલે એનો પણ એક આમ નશો રહેતો હોય છે. એમાં અલબત્ત મજા આવતી હતી. પણ પછી 50 વર્ષ પછી મને વિચાર આવવા માંડ્યા કે હવે બહુ ઓછા વર્ષો રહ્યા છે આપણી પાસે. એટલે પહેલું જે બકેટ લિસ્ટ બનાવ્યું હતું એમાંથી તો અડધું પણ નથી પૂરું થયું. એટલે બહેતર છે કે હવે કોલ ઇટ એ ડે. 50 તોય હજી મને ના લેવા દીધું, ના દઉં તો 53 વર્ષે છેવટે હું મારું ધાર્યું કરીને રહ્યો. એટલે એ વાંચવા લખવા માટે જ છોડ્યું. પણ તમે હમણાં પૂછતા હતા કે પ્રતિભાશાળી લેખક કોણ, તો હું તમને કહું કે 100 જણા સાહિત્ય વાંચે ને, એમાંથી એક ધારો કે કવિતા વાંચે કે ટૂંકી વાર્તા વાંચે, તો એમાં ભાગ્યે જ 2 જણાને ખબર પડતી હોય છે કે આ કૃતિનો ધ્વનિ શું છે. અને અમે જ્યારે લખવાનું શરૂ કર્યું મારી પેઢીના લેખકોએ, ત્યારે અમારી પહેલાં આધુનિક યુગમાં નો બહુ દબદબો હતો અને એ લોકો આપણા તરફ જોવે પણ નહીં. એટલે લાભશંકરને હું હેવમોરમાં 2 કલાક બેઠા હોઈએ તો મારી હિંમત ના ચાલે કે હું એના ટેબલે જઈને 2 મિનિટ વાત પણ કરી શકું. એટલે એ લોકોને વિવેચનનો, પોતાના સમકાલીન વિવેચનનો બહુ સારો લાભ મળ્યો. પણ અમારો હાથ ઝાલનાર કોઈ નહોતું એવું કહીએ. એટલે એક વિચાર એવો આવ્યો કે કોઈ નવો લેખક હોય, એનો પહેલો વાર્તા સંગ્રહ થતો હોય, તો એમ આવીને કહે કે પ્રસ્તાવના લખી આપશો. તો હું એવું માનું છું કે કંઈક મને થોડી ઘણી ખબર પડે છે, તો હું એના 2 સારા ગુણો હોય એ લખી અને પ્રસ્તાવનામાં ઉજાગર કરું. પણ એને કારણે પાછું મોપાસા વાંચવાનો રહી જાય કે ડિકન્સ વાંચવાનો રહી જાય, એવું બને. એટલે ઘણી વાર લોકો કહે કે તે નિવૃત્તિ લીધી, શું કરે છે હવે? હું કહું કે હું બીજાના બાળો ત્યાં ધોઉં છું. એટલે આ પણ સાથોસાથ ચાલતું રહેતું. તો નોકરી છોડવાની નો કોઈ રંજ, અફસોસ છે કે ખુશી છે કે તમે અત્યારે હવે એ નિર્ણયને આજે જુઓ છો ત્યારે? 10 વર્ષ થયા, એકાદ વાર વચ્ચે અડધો પોણો કલાક એવો વિચાર આવ્યો હતો કે ના છોડ્યો તો સારું હતું. એટલું બાદ કરતા 10 વર્ષમાં એવો કદી અફસોસ થયો નથી. કારણ કે મને IASનું પ્રમોશન મળવાનું હતું. મેં જોયું કે હું રિક્ષામાંય ફરતો, બસમાંય ફરતો. મેં કોઈ દી સામાન્ય માણસના મોઢે IAS એવો શબ્દ સાંભળ્યો નથી. એટલે એમ થાય કે જે નોકરી 150-200 લોકો કરે છે ગુજરાતમાં, અને જેનું કોઈ રિક્ષાવાળાને ખબર નથી, પાનના ગલ્લાવાળાને ખબર નથી, તો એવો સિક્કો આપણા નામ પાછળ વાગે કે ન વાગે એનાથી શું ફેર પડે છે. એટલે છોડવાનું આ પણ એક કારણ હતું. તો હવે અત્યારે જોઈએ એવું વંચાય છે? છેલ્લે કોને એવા વાંચનને તમે અભિભૂત થયા આ 10 વર્ષ કહો કે છેલ્લા 2 વર્ષ કહો? હા, એમ 10 વર્ષમાં તો ઘણું વંચાયું છે, પણ કોઈ આખો કાવ્ય સંગ્રહ એક પૂંઠાથી બીજા પૂંઠા સુધી કે નવલકથા એક પૂંઠાથી બીજા પૂંઠા સુધી વાંચવાનું ખરેખર ઓછું બને છે. વાર્તા સંગ્રહ હજી આ પ્રસ્તાવનાને એને કારણે વાંચવા. બાકી આમ જેને કહીએ ચણા કરીએ, કારણ કે એટલા બધા પુસ્તકો
દરરોજ બહાર પડતા હોય છે અને હું પણ એટલા બધા પુસ્તકો ખરીદું છું કે ખાલી પ્રસ્તાવના વાંચું તોય આખો દિવસ પસાર થઈ જાય. એટલે પુસ્તકોની સંખ્યા પણ વધારે છે અને થોડીક એમાં હું તમને એવું કહું કે 20-25 વર્ષે જેટલો ઉત્સાહ હોય ને વાંચવાનો એટલો 50 વર્ષે નથી હોતો અને 60 વર્ષે એનાથી ને ઓછો થઈ જાય. એટલે અમુક પ્રયત્નપૂર્વક પછી વાંચવું પડે કે આ ટોલ્સ્ટોય તો વાંચવાના રહી ગયા, એ એક ફરજના ભાગરૂપે જાણે વાંચતા હોય ને એ રીતે વાંચવું પડે, પણ વંચાય છે. ઓકે, મને તમે ખૂબ વાંચ્યું છે ત્યારે આવું પૂછવાની તમને મને જરા ઈચ્છા થઈ આવે છે. ગુજરાતી સાહિત્યમાં આટલા બધા તમારા અભ્યાસમાંથી કોઈ એક એવો લેખક, કોઈ એક એવો વાર્તાકાર તમને મળ્યો છે જેને વાંચીને તમને એમ થયું હોય કે આનું ગુણગાન કરવાનું કદાચ આપણે ચૂકી ગયા છીએ, આનો મહિમા ગાવાનું આપણે કદાચ રહી ગયું છે, એવો એક સાહિત્યકાર અથવા એવા થોડાક નામો જે તમને એમ થયું હોય કે આપણે કેમ આને મિસ આઉટ કરી દીધું? એટલે સુરેશ જોશી આધુનિક યુગનો પ્રારંભ કરાવ્યો અને પછી કિશોર જાદવ આવ્યા કે બીજા એમની સાથેના લેખકો આવ્યા. એનું મહત્ત્વ આપણે ત્યાં ઘણું વધારે થયું છે. જયંત ખત્રીનું મહત્ત્વ સ્થપાતું જાય છે પણ એટલું બધું થયું નથી. એ રીતે પન્નાલાલ જેવા મહાન લેખકનું પણ આપણે વાર્તાકાર તરીકે જોઈએ એટલું મહત્ત્વ કર્યું નથી. એ રીતે જયંતી દલાલનું પણ કર્યું નથી. બક્ષીને આપણે કોલમિસ્ટ તરીકે બહુ જાણીએ છીએ, પણ ટૂંકી વાર્તાના લેખક તરીકે ટૂંકી વાર્તામાં એણે શું જાદુ કર્યો એ હજી આપણે ત્યાં બહુ એની વાત થઈ નથી. અને હું તો માનું છું કે આપણે વિશ્વમાં કોઈ 2 જ લેખકોને મોકલવાના હોય અથવા તો તમે 100 વાર્તાકારોની યાદી બનાવો અને પછી ભૂંસતા જાઓ, ચોકડી મારતા જાઓ અને ખાલી 2 જ વાર્તાકારોને આપણે જો રાખવા હોય તો મારી દ્રષ્ટિએ પન્નાલાલ અને જયંત ખત્રી બેને રાખી શકીએ છીએ. તો એમની વાર્તા કળાનો એટલો બધો આપણે ત્યાં અભ્યાસ થયો નથી. એક એવું નામ કિરીટભાઈ કે જે તમારા મતે, તમારા અભ્યાસે તમને એવું લાગે કે આ થોડું વધારે મોટું આપણે કરી નાખ્યું છે ગુજરાતી સાહિત્ય, કે જે કદાચ એમના કર્મ કરતાં વધારે આપણે એમનું મોટું નામ કરી નાખ્યું છે? એટલે હું તમને કહું કે લેખકો છે ને એ વિવેચકો પણ હોય અને થિયરી આપે તો આપણે એવું માનતા હોઈએ છીએ કે એણે થિયરી આપી છે એટલે પોતાના સર્જનમાં પણ એમણે થિયરી સિદ્ધ કરી છે. એવા 2 વાર્તાકારો મને લાગે છે કે જે ઓવર રેટેડ છે. એક તો દ્વિરેફ આપણા બહુ જ મોટા વિવેચક અને સારા વાર્તાકાર, પણ એમણે વાર્તા અંગેના જે સિદ્ધાંતો આપ્યા એ જાણે એમણે પોતે વાર્તા લેખનમાં પ્રાપ્ત કરી લીધા હોય એવું માનીને આપણે ધૂમકેતુને થોડા નીચા ગણ્યા છે અને દ્વિરેફને થોડા ઉપર મૂકીએ છીએ. પણ મારી દ્રષ્ટિએ ધૂમકેતુ વધારે મોટા વાર્તાકાર છે, દ્વિરેફ ઓવર રેટેડ છે થોડા. એ રીતે આપણે ત્યાં સુરેશ જોશી પણ વાર્તાકાર તરીકે ઓવર રેટેડ છે. મેં એનો એક લાંબો લેખ પણ લખ્યો છે ને એને કારણે ઘણા ઝઘડા ને યુદ્ધો પણ થયા છે. પણ જલસો આમાંથી કશું કાપકૂપ નહીં કરે એવી મને શ્રદ્ધા છે. બિલકુલ નહીં. એટલે હું અહીંયા અમારા સાહેબ એડિટરો થોડા આળસુ છે. આળસુ છે ને એમને એમ છે કે હવે એમને નાતો નિસ્બતે થોડો ઓછો લાગે છે એટલે એમને કંઈ કાપવા કે ઉમેરવા જેવું કશું બહુ, એટલે એ લોકો જેમ છે એમ જવા દે છે. એમાં અમારો લાભ છે. તો પછી હું જવાબદારીપૂર્વક એવું વિધાન કરું છું કે આ 2 વિવેચકો હતા એટલે વાર્તાકાર તરીકે ઓવર રેટેડ આપણે ત્યાં છે. ઓકે, વાર્તા લખવા માટે ઘણા બધા લોકો તમને મળે છે. તમે પોતે પણ એક વાર્તાનું પોતાનું એક પોત ગૂંથ્યું છે. એક તમારા પણ એક કદાચ પેલું કહેવાય ને સમીકરણ સાધી શકાય એવા પ્રકારના સ્ટેપ્સ હશે. અમારા જે લોકો સાંભળે છે, જે લોકો આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે, જેમને વાર્તાકાર થવાની અંદર સહેજ સળવળાટ છે, એમને તમે કોઈ સ્ટેપ્સ ચીંધી શકો? તમે કોઈ ફોર્મ્યુલા છે આની? કઈ રીતે વાર્તા લખવી, કેવી રીતે શરૂઆત કરવી, કેવી રીતે એને ચોટદાર અંત સુધી અથવા તો એક અસરકારક અંત સુધી પહોંચાડવી? પહેલાં એમાં છે ને માણસને હેલ્યુસિનેશન એવો શબ્દ છે, ભ્રમણા ઘણી થતી હોય છે.
આજે છાપામાં મેં કોઈ એક પ્રસંગ વાંચ્યો ને મને એમ થાય કે આના ઉપર તો સારી વાર્તા લખી શકાય, પણ એ ઘણીવાર એવો ભ્રમ પણ હોય છે. એટલે મારે કોઈને સલાહ આપવી હોય તો હું એમ કહું કે તમને થીમ સૂઝ્યું છે એક, અથવા છાપામાં તમે એક પ્રસંગ કોઈ વાંચો તો એવું વિચારો કે માણસની જિંદગીના કોઈ શાશ્વત સત્ય સાથે આને લેવા દેવા છે કે ખાલી 2-4 દિવસ લોકો વાંચીને ભૂલી જાય એ પ્રકારનો આ કિસ્સો છે. તો જો મને એવું લાગે, એટલે નવોદિત લેખકને હું કહું છું કે જો એને એવું લાગે કે પોતાને કોઈ માનવ જીવનનું સત્ય રજૂ કરવાનું શક્ય છે આ થીમ દ્વારા, તો પહેલાં તો એ લખવાનું નક્કી કરે, એ થીમ લે. એટલે સૌથી પહેલો હેતુ કદાચ હા એ હા અત્યંત અગત્યનો હા, છે. ફક્ત મનોરંજનના હેતુ માટે લખવાની જરૂર નથી મને લાગે છે. અને બીજું કે પછી એમાં કઈ રીતે કલાકીય રીતે રજૂ, અને હું તો એવું માનું છું કે કોઈ પણ થીમ આવ્યું ને તો 6 મહિના સુધી એને રહેવા દેવું જોઈએ. એટલે એ જો વારંવાર ટકોરા મારતું આવે, તો સાચું. આજે પણ એમ થાય કે લખવું જ પડશે, અને 2 મહિના પછી પણ એમ થાય લખવું જ પડશે, તો જ એ થીમ હાથમાં લેવું. અને એકવાર નક્કી કરો પછી એનો અંત શું હશે, શરૂઆત શું હશે. હું માનું છું કે વાર્તા લખતા હોઈએ ત્યારે રીડર ફ્રેન્ડલી તો હોવી જ જોઈએ. એટલે ઘણીવાર નવોદિત લેખકોના કિસ્સામાં એવું બને કે 5 પેજની વાર્તા લખી હોય તો એક પણ સંવાદ ના હોય, એક પણ વર્ણન ના હોય, પાત્રના મનમાં શું વિચારો ચાલ્યા કરે છે એ જ સીધા કાગળ ઉપર ઉતાર્યા હોય, તો વાચક જલ્દી નિરાશ થઈ જાય. કારણ કે સંવાદમાં તમે છે ને ભાષાને, ધબકતી ભાષાને યથાતથ ઝીલી શકો, જે વર્ણનમાં થોડું અઘરું થાય. એટલે એમાં યોગ્ય માત્રામાં વર્ણન હોવા જોઈએ. એવા બિંદુ ઉપરથી શરૂ કરવી જોઈએ વાર્તા કે જેથી વાચકને બીજા પેજ ઉપર, ત્રીજા પેજ ઉપર જવાની ઈચ્છા થાય. એટલે ઇન ધેટ સેન્સ એ રીડર ફ્રેન્ડલી હોવી જોઈએ. અને એક અંત એનો વ્યવસ્થિત હોવો જોઈએ. આપણે એવું નથી કહેતા કે ઓ હેનરી જે રીતે તાણી તૂસીને દરેક વાર્તામાં ચમત્કારિક અંત લાવતા હતા, પણ અંતનું પણ ઘણું મહત્ત્વ છે. એટલે આ બધું એક ક્રાફ્ટની રીતે, ટેલેન્ટ તો હોય જ, પણ આનો ક્રાફ્ટ પણ શીખવો જરૂરી છે. અને એ બહુ સહજ રીતે શીખી શકાય એવો છે. તો આ બંને વસ્તુ ભેગી કરીને જો કોઈ લખે તો સારી વાર્તા લખી શકે એવું. તમે તમારા નિવેદનમાં નોંધ્યું છે કે ઘટના વાર્તાઓમાં હોવી એ તમારી દ્રષ્ટિએ કદાચ તમને વધારે રસપ્રદ અને વધારે સૂચક લાગે છે. આપણે ત્યાં એક આખી આ વ્યાખ્યા અને એક આખું ચર્ચા છે કે ઘટના હોવી કે ન હોવી, એનો લોપ થઈ જવો કે એનો હ્રાસ થઈ જવો. તમે અંગત રીતે આ વાતને કઈ રીતે મૂલવો છો? મેં નિવેદનમાં કહ્યું છે કે આ જગત એટલું બધું અપારદર્શક છે. અત્યારે આપણે બંને બેઠા બેઠા વાતો કરીએ છીએ, તમે મને પ્રશ્ન પૂછો અને હું મને આવડે એવા જવાબ આપું છું, પણ આપણા વચ્ચે ખરેખર સંવાદ છે કે નહીં બહુ ખ્યાલ નથી. એ રીતે અહીંયા જે બેઠેલા મિત્રો મને સાંભળે છે કે, અથવા તો હું જેના રોજબરોજ પરિચયમાં આવું છું એને હું બરાબર જાણું છું કે નથી જાણતો એ મને ખાતરી નથી. એ રીતે આ જગત આખું અપારદર્શક છે. અને આપણે આપણા જીવનમાં ઘટનાઓ બને છે એવું કહીએ એના કરતાં આપણે ઘટનાઓમાંથી પસાર થઈ જતા હોઈએ છીએ, અભાનપણે પસાર થઈ જતા હોઈએ છીએ. એટલે ક્યારેક આખું જીવન પણ એ રીતે પસાર થઈ જતું હોય છે. તો એને સમજાવવું હોય તો તમારે એક ઉદાહરણ આપીને વાત કરવી પડે. એને એ ઉદાહરણ એ આ ઘટના છે. વ્યાસને એવું કહેવું હતું કે મૃત્યુ દરરોજ આવે છે, સગાનું પણ આવે છે, મિત્રોનું પણ આવે છે, છતાં માણસ પોતાને અમર માને છે. આ મૃત્યુમાંથી એ કશું શીખતો નથી. તો એણે આખી યક્ષની વાર્તા રચી કે પાંડવો વનમાં જતા હતા અને ખૂબ તરસ લાગી ને કહ્યું કે હવે પાણી શોધી આવો. પહેલાં ભીમ ગયો તો તળાવ એક યક્ષનું હતું. એણે કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ આપ. ભીમે કહ્યું કે એવો હું કંઈ બંધાયેલો નથી. એમ કરીને પાણી પીધું, તે પડી ગયો ને મરી ગયો. પછી અર્જુન આવ્યો, પછી સહદેવ નકુળ આવ્યા, પછી યુધિષ્ઠિર આવ્યા. અને યુધિષ્ઠિરે કહ્યું કે હું તમારો પ્રશ્નનો જવાબ આપીશ. અને
વિવિધ પ્રશ્નોના જવાબ આપતા આપતા છેવટે યક્ષ પ્રશ્ન આવ્યો કે આ છેલ્લો પ્રશ્ન કે દુનિયામાં સૌથી વધારે આશ્ચર્યકારક શું વસ્તુ છે? તો કહ્યું કે આ મરણ છે, પણ મરણમાંથી માણસ કશું શીખતો નથી. વાત આ બે જ વાક્યની કરવાની હતી, પણ આખી કથા રચી. જો સીધો સાર કહી દીધો હોત મહાભારતકારે, વાહ. તો આપણને એ બહુ આપણા ધ્યાનમાં ના આવ્યો હોત, ગળે ના ઉતરો તો આપણે બાજુ ઉપર મૂકી દીધો હોત. વાહ. તો હેમલેટમાં શેક્સપિયર જેમ કહે છે કે પ્લે ઇઝ ધ થિંગ, એમ મને લાગે છે કે સ્ટોરી ઇઝ ધ થિંગ. ઘટના સિવાય તમે આ દુનિયા આમ તો પૂરેપૂરી તો સમજાવી શકાય એમ નથી, થોડી ઘણી જે સમજાવી શકાવાની શક્યતા છે એ ઘટના વગર તમે નહીં સમજાવી શકો એવું મને લાગે છે. મને 2-3 બહુ બીજા એવા સરસ સવાલો સૂચે છે. ગુજરાતી સાહિત્યમાં તમને ખૂબ ગમતી, આમ સદાકાળ તમારી ફેવરિટ જેને કહેવાય એવી 2-5 વાર્તાઓના નામ દેવા હોય તો કઈ હોય? આપણે મેઘાણી પણ, તમે જે કહ્યું હતો ને એ પ્રશ્નનો જવાબ અહીંયા પણ થોડોક આપું. મેઘાણી પણ આપણે બહુ ઉવેખાયેલા વાર્તાકાર તરીકે ઉવેખાયેલા લેખક છે. કરેક્ટ. એમનું મૌલિક સર્જન એમની સૌરાષ્ટ્રની રસધારની નીચે દબાઈ ગયું હોય છે. પછી સંશોધક તરીકે એમનું મહત્વ થયું, નવલકથાકાર તરીકે થયું, પણ એ વાર્તાકાર બહુ મોટા છે. જી. એમ કેટલી અદ્ભુત વાર્તાઓ તેમની. અને મને લાગે છે તમે એમાંથી ઘણી કરી હશે. જી, અમે મેઘાણી સાહેબની વિશ્વકક્ષાની જેને કહીએ, હું અંગત રીતે માનું છું કે સાહિત્યની દ્રષ્ટિએ કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓમાંની આ વાર્તાઓ અમે એને વાચિકમ મૂકી છે, વાચિકમમાં તેને પઠન કરીને મૂકી છે. એટલે યસ, મેઘાણી સાહેબ મેઘાણીની લોકકથાઓની વાત નથી કરતો. હા, હું મૌલિક સર્જનની જ વાત કરું છું. અરેરાટી હોય, કડેડાટ હોય. કડેડાટ તો અદ્ભુત. કડેડાટ તો શું વાર્તા છે, બોલું છું. રૂવાડા ઊભા થાય છે ત્યારે. પછી પાનકોર ડોશી, પછી બુરાઈના દ્વાર પરથી બબલીએ રંગ બગાડ્યો. અને મને જે ખૂબ ગમે છે એક વાર્તા એ છે આખરે. એ વાર્તા મારી અંગત રીતે મને બહુ જ પ્રિય વાર્તા છે. હું એ વાર્તા વિશે બોલું તો પણ મને અત્યારે એમ જરામ ગળું ભરાઈ આવે એટલી બધી મને ગમતી વાર્તા છે. મેઘાણી આમ ગાંધી યુગનું સંતાન કહેવાય. પોતે વણિક હતા, પણ વધારે ટીકા આ 2 જણાની એમણે કરેલી છે પોતાની વાર્તા નવલકથાઓમાં. વણિક જ્ઞાતિને એણે એટલી બધી પેલી કરી છે કે અત્યારના સમયમાં લખતા હોત તો એને બંધ કરાવી દેવા પડ્યા હોત કે અમારી લાગણી દુભાઈ છે. અને ગાંધીવાદીઓની પણ એમણે ભરપૂર ટીકા કરી છે, કારણ કે એ પોતે જોઈ શકતા હતા કે આમાં સાચું કેટલું છે અને પોકળ કેટલું છે. તો મેઘાણીની વાર્તાઓ, રજનીકુમાર પંડ્યાની, મોહમ્મદ માંકડની ઘણી વાર્તાઓ મને ખૂબ ગમે છે. એ 2-4 કાહટી નામની એક વાર્તા છે, છેલ્લે એમણે લખેલી, એ અદ્ભુત વાર્તા છે. પછી મને એકવાર વિચાર આવ્યો કે મારું આમ થાકી જવું નામની મારી વાર્તા છે, કદાચ એના ઉપર એની છાયા છે. રજનીકુમાર પંડ્યાની ફોજદાર નામની વાર્તા છે, પછી 10ની નોટ નામની વાર્તા છે, પછી મિસિસ નામની વાર્તા છે. એમની પણ 8-10 વાર્તાઓ પ્રમાણમાં ઓછું ધ્યાન ગયું છે. નાનાભાઈ જેબલિયાની અમુક વાર્તાઓ અદ્ભુત છે. કાટલું છે, આ ધક્કો છે, પછી અણની ખાંભી છે, જુગો છે, હોરર, જેમ લેટિન અમેરિકન જે લોકાલમાં જાણે લખી હોય ને એવી વાર્તા. હું વાચિકમમાં, કિરીટભાઈ સોરી ટુ ઇન્ટરપ્ટ, અમે છે ને વાચિકમના કાર્યક્રમો જે કરીએ છીએ એમાં હું ઘણીવાર કહું છું કે આપણે ત્યાં સારી વાર્તાઓની કમી ક્યારેય રહી જ નથી. કદાચ આપણે સુંદર અનુવાદો કરવાનું જોઈએ તેવું શીખ્યા નથી, અથવા તો આપણાથી થયા નથી, અથવા કોઈએ કર્યું નથી. નહીંતર 2-5 નોબેલ્સ આપણે હમણાં સુધીમાં તો લઈ આવ્યા હોત. એટલી બધી બળકટ સશક્ત વાર્તાઓનું સર્જન, સાહિત્યનું સર્જન આપણે ત્યાં થયું છે. બિલકુલ. એમાં શું છે કે દરેક 10-15 વર્ષે ત્યાં અંગ્રેજીમાં પણ ઇડિયમ બદલાતા હોય છે. એટલે એ ઇડિયમને જાણ્યા વગર જો તમે ખાલી અધ્યાપકીય અનુવાદો કરો ને, જે દિલ્હી અકાદમી ઘણા કરાવે છે, પણ એને કોઈ વાંચતું નથી. એટલે ત્યાંની વ્યક્તિ જો એ ઇડિયમમાં આપણી વાર્તાઓના ભાષાંતર કરે તો ત્યાં જરૂર પહોંચે. પણ આપણી પાસે વિશ્વકક્ષા લઈ જઈ શકાય એવી અનેક વાર્તાઓ છે. તમને કોઈ યાદ આવે છે અત્યારે 2-4 કે જેને તમે એમ કહી શકો કે આ આપણી વિશ્વ સાહિત્યને લગોલગ ઊભી રહી શકે એટલી? વાત્રકને કાંઠે જ છે પન્નાલાલ પટેલની, જે આપણે બહુ સમજતા નથી કે આ વાર્તામાં પન્નાલાલે શું જાદુ કર્યો છે. એક સ્ત્રી છે, એણે વારાફરતી 2 પુરુષો સાથે લગ્ન કરવા પડ્યા હોય છે, અને એ બંને પુરુષો એકવાર
ભેગા થઈને આવે છે કે હવે તું અમારા બેમાંથી એકને પસંદ કર, અને એ સ્ત્રી એક પુરુષને પસંદ કરે છે તો બીજો પુરુષ નિરાશ થઈને જતો રહે છે. પછી એ સ્ત્રીને એમ થાય છે કે બીજો પુરુષ પસંદ કર્યો હોત તો સારું હતું. એટલે આ જે માનવની નિયતિ છે ને, જે સાર્ત્રએ કહ્યું હતું કે મેન ઇઝ કન્ડેમ ટુ ચૂઝ, માણસે પસંદગી કરવી પડે છે. બે એટલે આ તો સ્ત્રી પુરુષ તો એણે આપણને ખબર પડે એવી રીતે ઘટના યોજી, પણ બે નોકરી છે, બે ઘર છે, બધું બબ્બે છે, અથવા તો એકથી વધારે છે, એ તમારે પસંદ કરવું પડે છે કે એક જ. એ આપણી માણસ જાતની કરુણતા છે, કારણ કે જેવું તમે પસંદ કરો એવો તમારા એમાંથી રસ ઉડી જાય છે. અને એ આખી જિંદગી તમારી એ નિયતિ લઈને જીવવાનું હોય છે. તો આ જે પન્નાલાલે એક જે માનવ નિયતિ, માનવ પ્રિડિકામેન્ટ ઉપર જે આંગળી મૂકી છે ને, એ અદ્ભુત રીતે મૂકી છે. આ કોઈ બે સ્ત્રી એક પુરુષ કે એક પુરુષ બે સ્ત્રીની વાત નથી, આ સિલેક્શનની વાત છે. ક્યાં વાત. સો એક વાત્રકને કાંઠે એ કંકુ. કરેક્ટ. અગેન પન્નાલાલ. હા, પન્નાલાલ. કારણ કે આપણે એવું માનીએ કે સુરેશ જોશીની નાયિકાઓ અસ્તિત્વવાદી હતી, કે બીજી બધી નાયિકાઓ આધુનિક યુગ આવ્યો એ ત્યારે અસ્તિત્વવાદ આવ્યો. તો કંકુ જે એવી નાયિકા છે જે પુરુષ પ્રધાન સમાજમાં પોતાનું અસ્તિત્વવાદી વલણ ટકાવીને જીવે છે. એ આજે પરણી છે તો એ પતિને પૂરેપૂરી સમર્પિત છે. પછી વિધવા થાય છે તો વૈધવ્ય વર્ષો સુધી 20, 25, 30 વર્ષ સુધી જાળવે છે. અને એકવાર કંઈક એવું થાય છે કે જ્યાંથી ઉછીનું લેતું હોય છે આખા વર્ષનું, એ વાણિયાના પરિચયમાં આવે છે, તો એની સાથે શારીરિક સંબંધમાં મુકાય છે. એનું પણ એને ક્ષણિક દુઃખ છે, પણ લાંબો સમય એ દુઃખ ટકતું નથી. અને પછી ખાનદાન એટલી છે કે નામ પણ આપતી નથી એમ. એટલે ફરીથી સાત્રને યાદ કરીએ તો એસેન્સ પ્રિસીડ્સ ધ એક્ઝિસ્ટન્સ, કે આ ક્ષણે મારા મનમાં જે આવ્યું એ મારું સત્ય. મારે મન કોઈ બાંધેલું સત્ય ન હોઈ શકે. એ જે કંકુના પાત્ર દ્વારા પન્નાલાલે જે વ્યક્ત કર્યું છે એ પણ એક અજોડ છે. એટલે હું એવું માનું છું કે અમૃતા નહીં, કે સુરેશભાઈની નાયિકાઓ નહીં, પન્નાલાલની કંકુ છે એ ગુજરાતી સાહિત્યની પહેલી અસ્તિત્વવાદી નાયિકા છે. વાહ સાહેબ, વાહ વાહ, ક્યાં વાત. એ સિવાય કોઈ વાર્તાઓ સૂઝે છે પન્નાલાલની? કંકુ અને વાત્રકને કાંઠે, એ સિવાય કોઈ તમને યાદ આવે છે? જસ્ટ આપણે જે નામ લીધા નાનાભાઈ જે બોલ્યા, નવનીતની એક વાર્તા છે વછોઈ કરીને, નવનીત જાનીની. એ 13 વર્ષની છોકરી છે, અનાથ છે, ફઈને ત્યાં રહેવા આવી છે. ફઈ વિધવા છે. હવે એ છોકરી હીરા ઘસવા જાય છે. ગામડામાં છોકરીઓ પણ હીરા ઘસવા જાય ને 5-6 હજાર રૂપિયા ઉતારી લાવે છે. એટલે ફઈને એમ છે કે આ પરણી જશે તો મારા પૈસા આવતા બંધ થઈ જશે, અને છોકરીને ઈચ્છા છે કે પરણવું જ છે. એટલે ફઈ અને ભત્રીજી વચ્ચે સંઘર્ષ રહ્યા કરે છે. અને એમાં એકવાર છોકરીને તાવ આવે છે અને એ ગુજરી જાય છે. હવે સામાન્ય વાર્તા હોય તો અહીંયા પૂરી થાય, પણ નવનીત જાનીએ ચમત્કાર એ કર્યો છે, એ છોકરીને ફઈના જ ફળિયામાં એક કૂતરી તરીકે જન્મ આપે છે. અને તમે એ જો વાર્તા ધ્યાનથી વાંચો તો એક ફકરો છોકરીના મુખેથી હોય અને બીજો ફકરો કૂતરીના મોંએથી હોય. એટલે આવા ડબલ નેરેટર, 2 નેરેટર, ને એક પશુ હોય અને એક માનવી હોય, એવું વિશ્વ સાહિત્યમાં પણ મારા ધ્યાનમાં નથી કે કોઈએ આટલી સરસ રીતે પેલું કર્યું હોય. અને એ પછી એ કૂતરાને પરણે ગલુડિયા થાય. એટલે એક જે અસંતોષ લઈને મરી ગઈ હતી કે મારે લગ્ન કરવા છે, મારા પણ બાળકો હોય, એ આ રીતે પણ એનો સંસાર સફળ થાય. એટલે બહુ આપણે ત્યાં કમાલના વાર્તાકારો છે. કિરીટભાઈ,
તમને તમારી લખેલી કઈ વાર્તા જે બહુ જ પ્રિય છે? તમે ભલે 29 વાર્તાઓનું સર્જન કર્યું, પણ એ બધી જ એકબીજાની જગ્યા લઈ શકે એટલી બધી સક્ષમ અમને ખમતીદર છે. મને તો બહુ બધી યાદ આવે છે અને મારી ઘણી બધી પ્રિય છે. પાવઈ મને બહુ ગમે છે વ્યક્તિગત રીતે. એ ખૂબ ગમતી વાર્તા છે. ખૂબ બધી વાર્તાઓ ને એમાંના પાત્રો, એ જયંતી હોય કે કાળુ હોય કે જીવરાજભાઈ હોય, કાકા હોય કે બધા જ એ ક્યાંક ને ક્યાંક એ કન્ટિન્યુટીના પણ પાત્રો છે દરેક વાર્તાઓમાં, ક્યાંક ને ક્યાંક આવે છે. અને એમના પોતપોતાના પાછળ જુદા જુદા ક્ષેત્ર અને ક્ષેત્રફળો પણ છે. આ બધામાં તમારું એક પોતાનું ફેવરિટ પાત્ર તમારી વાર્તાઓનું અને એક વાર્તા. તમે જલસોમાં ઘણી વાર્તાઓ કરી છે. મેં શરૂ કરી હોય સાંભળવાની અને પછી મેં 5 મિનિટમાં બંધ કરી દીધી છે. મેં તમારી કોઈ પણ વાર્તા આખી સાંભળી નથી. કારણ એ છે કે એ વાર્તા મેં લખી છે એટલે મને ખબર છે. હું મારી વાર્તા એકલો વાંચતો હોઉં તો પણ મને એવું લાગે આ તો બધું કૃત્રિમ છે, આ તો બધું જોડેલું છે, આ તો લેસર આર્ટ છે. એટલે મને એ રીતે મારી કોઈ વાર્તા પસંદ નથી. ઓહો. એક ફિલોસોફીની રીતે, જિંદગીની ફિલોસોફીની રીતે જો કહું તો મને થોડી આ સવજી શામજી બચું કોઈ દી સુખી ન થયા હો, એ રીતે ગમે છે કે એમાં એક ભારતીય આપણી જે ફિલોસોફી છે, જીવનને સમગ્ર રીતે જોવાનું અને સ્થિર રીતે જોવાનું. અમારો જે પ્રોડ્યુસર અંકિત અત્યારે જે વાચિકમ પ્રોડ્યુસ કરે છે, એ અહીંયા હોત તો એ ત્યાંથી ઉછળીને કહેતો કે આ વાર્તા એની પણ બહુ પ્રિય છે. એણે બધી જ વાર્તાઓ વાંચ્યા પછી મને કીધું તમે આ વાર્તા વાંચી? મેં કીધું ના, નથી વાંચી, હજી સુધી બાકી છે. તો કે આ પહેલી વાંચી જાઓ. મેં કીધું કેમ? તો કે આ વાર્તા અદ્ભુત છે, આ બહુ જ સુંદર વાર્તા છે. સવજી શામજી બચું કોઈ દી સુખી ન થયો હો. એ વાત કરતો જાય ને એનામાં જે ઉમળકો હું જોઈ શકું છું, હું હજી એની ગેરહાજરીમાં ફીલ કરી શકું છું. અંકિત આજે મળશે. એ આજે જ 1 દિવસની રજા ઉપર છે. એના મિત્રો આવ્યા છે ને ક્યાંક બધા ભેગા થઈને ક્યાંક. બાકી એને સવજી શામજી બચું એની અતિ પ્રિય વાર્તાઓમાંની એક છે. એટલે એમાં મને થોડો સંતોષ થયો છે કે આપણું ભારતીય જીવન છે થોડુંક જ. હા, એ થોડું ઘણું જીલાયું છે. વાહ. કિરીટભાઈ, મને ખબર છે તમારા એક બીજા 2-3 શોખમાંનો એક શોખ છે ફિલ્મો. તમે વિશ્વ કક્ષાની ફિલ્મો જુઓ છો. ફિલ્મ અપ્રિસિએશન્સની તમારી એક આર્ટ છે. તમારે ત્યાં લોકો સમજવા ને સાંભળવા પણ તમને આવે છે. ફિલ્મોનો તમારી ઉપર ખૂબ બધો પ્રભાવ છે અને એવો જ તમારો રસનો વિષય ફિલ્મ સંગીત છે. આપણી જ ભારતીય વિન્ટેજ કે જે રેટ્રો એરા કહેવાય છે, એનું ફિલ્મ સંગીત પણ તમને ખૂબ ગમે છે. ગઝલોના તમે ફેન છો. મને આ બધી વિશે થોડી વાત કરો. ફિલ્મો કેવી રીતે આમ સાહિત્યમાંથી ફિલ્મો શોધી કાઢી, ફિલ્મોમાંથી સાહિત્ય શોધી કાઢ્યું, કે ફિલ્મો એક જુદા શોખ તરીકે છે ડેવલપ થયું? એટલે 10 ધોરણ સુધી તો હું ગામડે હતો, એટલે મારા નાના નાની મને 1 કલાકે છૂટો ના મૂકે. એટલે હું માનું છું કે 16-17 વર્ષની વય સુધી તો ભાગ્યે જ મેં 5-7 ફિલ્મો જોઈ હશે. પછી અહીંયા અમદાવાદ આવ્યો ત્યારે 1 વર્ષમાં 50 ફિલ્મો જોઈને દાળો વાટો કાઢી નાખ્યો. 1 વર્ષમાં 50? બાપરે બાપ. એટલે ઘરમાંથી પૈસા ચોરીને ફિલ્મો જોવા જતો. ત્યારે બધી હિન્દી ફિલ્મો બધી બહુ જોવાતી. પણ પછી ધીમે ધીમે ખ્યાલ આવતો ગયો કે આમાં ફોર્મ્યુલા ઘણો મોટો ભાગ ભજવે છે. આપણી ફિલ્મોમાં પણ ઘણું અદ્ભુત તત્વ છે. તો જેમ આપણે લોકપ્રિય સાહિત્ય અને ગંભીર સાહિત્ય એ રીતે પછી ધીમે ધીમે એમાં હિંમત કપાસી સાહેબ ફિલ્મ સોસાયટી ચલાવતા. તો ત્યાં સભ્ય થયો અને થોડી વિશ્વની ફિલ્મો જોતો થયો. હું તો સાહિત્યિક દ્રષ્ટિથી જ ફિલ્મ જોઈ શકું છું. ફિલ્મ મેકિંગના જુદા જુદા પાસાઓ છે, હજી એમાં મને બહુ ખબર પડતી નથી. એક સિનેમેટોગ્રાફર મારા મિત્ર છે પિયુષ શાહે, ઘણીવાર મને, એમણે તો શ્યામ બેનેગલની સાથે બી કામ કર્યું છે અને મણિકૌલ સાથે કામ કર્યું છે. મને કેમેરાની કરામતો બધી સમજાવતા હોય છે, પણ હું એમાં કંઈ બહુ સમજતો નથી. એટલે મારો જે ફિલ્મ જોવાનો જે દૃષ્ટિકોણ છે સાહિત્યિક કૃતિ તરીકેનો છે. પણ એમાં વિશ્વમાં અદ્ભુત ફિલ્મો બની અને એમાંથી મને ઘણી જોવા મળી છે. તમારી કોઈ ફેવરેટ? તો વર્ટિગો બહુ સરસ ફિલ્મ, જેના વિશે મેં લખ્યું છે. પછી રિવોલ્યુશનરી રોડ નામની એક ફિલ્મ, જેના વિશે મેં લખ્યું છે.
અને ફ્રેન્ચ ડાયરેક્ટરોની તો ઘણી જે ન્યૂ વેવ સિનેમા કહેવાય એમાં જે એલ રેસન કે એવા બધા જે છે એ બધા ખૂબ જ પ્રિય છે. તમે કોવિડમાં એના વિશે સ્પેશિયલી કોલમ પણ એ દરમિયાન એ ગાળામાં તમે FB પર કેમ લખતા? એક ફિલ્મો વિશે લખવાનું થયું હતું ત્યારે. ઓકે, કોઈ ભારતીય ફિલ્મો તમારી ઉપર અસર કરી ગયેલી, તમને યાદ રહી ગયેલી? ભારતીય ફિલ્મમાં મને જે બહુ પ્રિય છે એ શતરંજ કે ખિલાડી સત્યજીત રેની છે. આપણે એવું માનીએ કે મુગલે આઝમ આપણી મહાન ઐતિહાસિક ફિલ્મ છે, પણ મારે જો અંગત રીતે કહેવું હોય તો સત્યજીત રાયની શતરંજ કે ખિલાડી એ આપણી ભારતની સૌથી મોટી ઐતિહાસિક ફિલ્મ છે. કારણ કે એમાં જે ભારતીયોનું જે લઘુતા, ટુચ્ચાપન જેને હિન્દીમાં કહીને, એના ઉપર એમણે વી આર ઓલવેઝ બેસ્ટ એઝ ધ સેકન્ડ પર્સન, નોટ એઝ ધ ફર્સ્ટ પર્સન. એ જે પ્રેમચંદજીએ પહેલાં તો નવલિકા લખી અને એના ઉપરથી, પણ એ જે દ્રષ્ટિ અત્યારે જો સારી રીતે સમજાવવા બેસીએ તો RSSવાળા આવીને આપણને મારે, એવી સત્યજીત રે પણ આપણી એક ભારતીય પ્રજાની જે વિશેષતા ઉપર આંગળી મૂકી છે એ આંગળી બીજા કોઈ કલાકાર ભાગ્યે જ મૂકી શકે. એટલે એ મને બહુ મહાન ફિલ્મ લાગે છે કે આપણે 5000 વર્ષમાં ભારતીય માનસ કેવું હતું તો એ તમને શતરંજ કે ખિલાડીમાં જોવા મળે. વાહ. હિન્દી ફિલ્મોને કે ગુજરાતી ફિલ્મોને અત્યારે સમય આપી શકો છો, જુઓ છો? હા, એટલે હવે મોટે ભાગે હિન્દી ફિલ્મો તો ટોકીઝમાં જઈને પણ જોવાની બને છે. બાકી તો ગુજરાતી ફિલ્મો તો મોટે ભાગે OTT ઉપર જ જોઈએ છે, એમાં પણ મજા આવે છે. કોઈ સાહિત્યિક કૃતિ જેમાં તમને એવું લાગ્યું હોય કે આ ફિલ્માંકનને લાયક છે, ગુજરાતી સાહિત્યની કોઈ એવી કૃતિ કે કોઈ એવી વાર્તા જે તમને એમ લાગે કે આ કદાચ બિગ સ્ક્રીન ઉપર જુદી રીતે ખીલે? આપણને એવો લોભ થાય પણ એ બહુ અશક્ય છે. આપણે હોલિવૂડમાં તો એવું કહેવાય છે કે નબળી નવલકથા ઉપરથી સફળ ફિલ્મ બને અને સફળ નવલકથા ઉપરથી નબળી ફિલ્મ બને. એટલે એ કારણ કે હું તમને કહું કે રઘુવીર ચૌધરીની લાગણી નામની નવલકથા છે, એટલે લઘુ નવલ જ છે, એ એટલી અદ્ભુત છે કે એનું તમે પિક્ચરાઇઝેશન કરો એ શક્ય જ નથી, એ બની જ ન શકે. પછી કોઈ સ્પિલબર્ગની કક્ષાનો કે સત્યજીત રેની કક્ષાનો કોઈ ડાયરેક્ટર હોય તો જુદી વાત છે, પણ નથી, શક્ય નથી. એ કૃતિને તમારે વાંચવી જ પડે. એટલે કૃતિ પણ પોતાનું માધ્યમ કદાચ નક્કી કરીને આવતી હોય છે. એ બદલે નહીં પોતાનો સ્વભાવ. પછી એમાં થોડું પાણી નાખો, થોડા સુધારા કરો, એ થાય. પણ જોકે આપણે ત્યાં થોડા પ્રયાસો થયા છે. કંકુ જેની વાત થઈ એ આપણે ત્યાં બની ગઈ છે ને એને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. કાશીનો દીકરો થઈ છે, ઝેર તો પિતા જાણી જાણી, લીલોડી ધરતી, આ બધી થોડાક પ્રયાસો થયા છે. રેવા ઉપરથી હમણાં હાલ રેવા નામની તત્વમસી પરથી રેવા ફિલ્મ બની, એ પણ થયું છે. એક તમારો ખુદનો એક ગમતો વિષય ગઝલો પણ છે. મને એક ઇન્સિડન્ટ યાદ આવે છે, તમને કદાચ યાદ હશે કે નહીં મને નથી ખબર. કાવ્ય મુદ્રામાં હું ગઝલ પાઠ કરતો હતો અને થીમ એવી હતી કે એક ગીત ને એક કવિતાનું પઠન ફિલ્મો ઉપરનું, અને મેં મદન મોહન સાહેબની કમ્પોઝ કરેલી ને જો હું ભૂલ ના કરતો તો રાજા મહેદી અલી ખાન સાહેબે લખેલી ગઝલ હતી, અગર મુझसे मोहब्बत है मुझे, અને તમે મને છેલ્લે હું પાઠ કરીને ઉતર્યો ત્યારે હું ગમ બોલે તો ગમ નહીં ગમ આટલું બોલીને તમે સરસ વાંચ્યું. ગઝલો પણ તમારી રુચિનો અને આ ઉર્દુ ભાષા પણ રુચિનો વિષય છે? ના, ઉર્દુ ભાષા મને આવડતી નથી, પણ ગામડે જે ગંભીર કવિતાઓ તો પછી મારા હાથમાં આવી. કારણ કે લાઠા, રાવજી, ચીનુભાઈ એના પુસ્તકો ત્યાં લાઇબ્રેરીમાં ના હોય, ત્યાં તો પન્નાલાલ ને રમણલાલ દેસાઈ ને એ બધા જ હોય. એટલે કવિતાનો શોખ બાળપણમાં ફિલ્મી ગીતો સાંભળીને અને એ રીતે ગઝલો સાંભળીને કેળવાયો. એટલે લગભગ 9-10 વર્ષની વયથી તો અહીંયા અમદાવાદ આવ્યો, 17-18 વર્ષ છે. ત્યાં સુધી આ જે કવિતા
નું રસસ્થાન હતું ને એ તો ફિલ્મી ગીતોએ જ પૂરું પાડ્યું. અને એમાં પણ એ સમયે તો બધું બહુ અદ્ભુત ફિલ્મી ગીતો બનતા. એટલે એ કવિતા સમકક્ષ જ હતા. એ રીતે ગઝલોમાં રસ પડવા માંડ્યો. અને જી જી તો ઠીક છે. અને પછી તો ગાલિબને એ બધાને વાંચવાનું થયું. એમ એવું લાગ્યું કે આ તો મહાન શાયરો છે, મહાન કવિતાઓ છે. ઓકે, તમે વચ્ચે શરૂઆતમાં પણ એક વાત કરી ગયા કે બુદ્ધ સભામાં ને એમાં તમારો રઘુવીરભાઈએ તમને નહોતા હતા કે છોકરા તું બહુ યાદ સરસ રાખે છે, આટલું લાંબુ અવાજ સારો છે, અવાજ સારો છે, કવિતા સારી છે એવું નહોતું કહ્યું. અને તને આટલું લાંબુ યાદ રહે છે એમ કે આખે આખું. એ સ્મૃતિને ઢંઢોળીને કોઈ કવિતા, કોઈ કંઈ યાદ આવે છે જે તમે અમને અત્યારે તમારા મારી કે બીજાની? તમારી, બીજાની, કોઈ પણ તમને જે પ્રિય હોય. મેં કહ્યું ને હું એક કવિતાનો કવિ ગણાવું છું. એ તમને સંભળાવું. કદાચ તમે વાંચી છે કે નહીં મને ખ્યાલ નથી. માં નામની મારી કવિતા છે, એ સંભળાવું તમને. બિલકુલ. પેલું મારી સ્મૃતિ મારી મદદે આવશે. માં પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી અને થોડી વૃદ્ધ પણ હોય છે. આપણામાં જ્યારે સમજણ પ્રવેશી જાય છે ત્યારે આપણે અકળાઈને બોલી ઉઠીએ છીએ કે તને કશી જ ખબર પડતી નથી માં. પછી માં કશું બોલતી નથી. ઘરના એક ખૂણે બેસીને પોતાના વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે ચૂપચાપ. પછી એક દિવસ માં મરી જાય છે. માનું શરીર જલ્દીથી બળી જતું નથી. ક્યારેક તો માનું હૃદય જલ્દીથી બળી જતું નથી. ક્યારેક તો ઘી પણ છાંટવું પડે છે. અને આપણે હાથ જોડીને કહી પણ શકતા નથી કે માફ કરી દેજે માં. જ્યારે સ્ત્રીઓના બે સ્તનો વચ્ચેથી પસાર થતા રાજમાર્ગ પર દોડીને હાંફી જઈએ છીએ ત્યારે ઈચ્છા થાય છે માના વૃદ્ધ પડછાયામાં બેસીને બે ઘડી આરામ કરવાનો. પણ ત્યારે ખબર પડે છે કે માં તો મરી ચૂકી છે. માં જે પ્રેમિકા જેટલી સુંદર ન હતી. ખૂબ ખૂબ અદ્ભુત સર. ક્યાંક એટલે આ એક કવિતા અનેકની સમકક્ષ ઊભી રહી શકે એટલી સુંદર. ખૂબ ખૂબ આભાર. બહુ સુંદર કવિતા છે. મારે ખાલી હવે જતા આમ તો હજી એમ થાય છે કે હું કેટલું પૂછતો રહું, પણ માધ્યમની જે સમય અવધિ છે એ પ્રમાણે જરાક એને સમર્પિત રહીને તમારી વાર્તાઓમાં આવતું કયું પાત્ર એ કિરીટ દુધાત છે? એ કાળું છે, એ જયંતી છે, કે ક્યારેક કાળું છે ને ક્યારેક જયંતી છે, કે ક્યારેક કોઈક બીજું છે? મેં લખ્યું છે કે જયંતી તો ખરેખર મિત્ર હતો જ ને, એનું નામ જ જયંતી હતું. એટલે એનું પાત્ર તો એ જ છે. કાળું એ મારું પાત્ર છે. અને આ બધી વાર્તાઓ એ દુનિયાને જોવા સમજવા મતતા એક કિશોરની કથાઓ છે. એ રીતે એ ક્યાંક પૂરેપૂરું ના હોય. હમણાં મારા પત્ની વાંચતા હતા મારી વાર્તાઓ. એટલે એને એમ કે આમાં પ્રેમ કથાઓ છે, એમાંથી કોણ કઈ છે આમાં. એટલે એ બધું એટલું સાચું ના પણ હોય. પણ કાળું આમ અલ્ટર ઈગો જેવો છે. કથાઓ લખો છો અત્યારે? કોઈ વાર્તાઓ, કંઈ સર્જન થઈ રહ્યું છે? તમે નવલકથાઓ પણ અત્યંત રસપ્રદ રીતે આસ્વાદ કરાવો છો સર. તો મને આ પણ વાત કરો. તમે નવલકથાઓ, કઈ નવલકથા તમને ખૂબ પ્રિય છે? મેઘાણીની વેવિશાળ મને ખૂબ જ પ્રિય છે. હું મારું ચાલે તો દર વર્ષે વાંચું એકવાર. મુનશીની ગુજરાતનો નાથ ખૂબ જ પ્રિય છે. પછી બક્ષીની આકાર ને પેરાલિસિસ. વાહ વાહ. પછી મધુરાઈની ચહેરા અને કામિની. એ રીતે ઘણી નવલકથાઓ. આ રઘુવીરભાઈની લાગણી નામની લઘુ નવલ, આમ તમે ધારો તો થોડું કન્ડેન્સ કરીને બી વાંચીકમ કરી શકો એટલી ઉત્તમ છે. હા, એટલે એ બધી નવલકથાઓ ખૂબ જ સરસ છે. તમને ક્યારે નવલકથા જેટલું લાંબુ લખવાની હા, એટલે એક તો આળસુ
અને જો ટૂંકી વાર્તા લખવાથી કીર્તિ મળતી હોય તો નવલકથા શું કરવા લખી. પણ મેં એક શરૂ કરી છે ખરી, હવે પૂરી થાય ત્યારે વાત. મને એવું હતું કે જિંદગીના મારા બધા જ અનુભવોને હું ફિક્શનમાં ઢાળી શકીશ, પણ હવે એ બહુ સમય રહ્યો નથી, એટલે સંસ્મરણો લખવાનું પણ આજકાલ ચાલે છે. તમે મારો ચૂંટણીના મારા અનુભવવાળો જો નિબંધ ના વાંચ્યો હોય તો હું ભલામણ કરું, તમને મોકલીશું. ચોક્કસથી. એમાં ખરેખર જે મેં મારા સમય દરમિયાન જે વિધાનસભાની ચૂંટણીઓ કરાવી એનું થોડું કરુણ મિશ્રિત હાસ્યમાં રજૂ કરેલું છે. વાહ વાહ. એટલે થોડા સંસ્મરણો લખવાનું પણ હમણાં ચાલે છે. અત્યારે વાર્તા, નવલકથા, નિબંધો, વિવેચન, અમે તમારી પાસેથી નજીકના ભવિષ્યમાં શેની અપેક્ષા રાખીએ? લાઈક રિયલી નજીકના ભવિષ્યમાં સંસ્મરણોનું અથવા તો વિવેચનનું એક પુસ્તક થાય એવું લાગે છે. ચાલ, બહુ સરસ. ખૂબ 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 આપને શુભકામનાઓ આપના નવા સર્જન માટે. અમે આશા રાખીશું કે તમે અહીંયા વારંવાર આવો. આજનો સંવાદ તો બહુ કિરીટ દુધાતના વ્યક્તિત્વને બહુ ઉપરથી ને બહુ સરહદો પરથી અમે જોવાની કે એની પેલી આઉટલાઇનને જ સ્પર્શવાની કદાચ કોશિશ કરી. આનાથી મોટો ઇન્ટરવ્યૂ કરવો નહીં, પછી માણસને ગપ્પા મારવાની તક મળે. એટલે આટલું જ, આમ માણસ પાસે કહેવા માટે આટલું જ હોય છે. બિલકુલ. અને વોટ વાઇસ વર્ડ્સ. થેન્ક યુ સો મચ. અને મારી એક બીજી પણ એક નાનકડી વાત ને લાગણી મારી રજૂ કરવી છે કે અમને એવી એકદમ ઈચ્છા છે કે જો જલસો પર આવીને આપ કોઈ રસાસ્વાદ કરાવો કોઈ કૃતિનું, ભલે એ જલસો પાસે હોય કે ન હોય, પણ એ રીતે જો અમારા વાચકો, અમારા દર્શકો સુધી તમારો, કારણ કે મને ખબર છે તમે એટલા અદ્ભુત રસાસ્વાદ કરાવો છો, એ તમારો એક કૃતિ વિશેનો પરિચય સાંભળીને જ હું ચુનીલાલ મડિયા સાહેબની ઇન્દ્રધનુનો 8મો રંગ એ નવલકથા તાત્કાલિક તમારું એ વક્તવ્ય સાંભળીને નવજીવનમાંથી હું લઈ આવ્યો હતો અને મેં એક બેઠકે પૂરી કરી હતી. ને પછી મેં બધાને કીધું છે કે આ વાંચો, આમાં જે કન્ટેન્ટ છે આજની OTTમાં પણ તમને નહીં મળે. એટલે મડિયાની પાસે માનવ જીવનનું અને સેક્સ્યુઅલ રિલેશનનું એટલું બધું ડાર્ક ચિત્ર છે, એટલી બધી કાળી બાજુ એણે રજૂ કરી છે કે એ આપણા ધ્યાન બહાર ગયું. એટલે આપણે મેઘાણી પછી તરત જ મળ્યા એમ બોલીએ છીએ, પણ મળ્યાનો આ જે ફિલોસોફી છે એ કેમ આટલી નિરાશાવાદી છે અને એનામાં વારંવાર કેમ સેક્સનું આટલું બધું અલગ અલગ દ્રષ્ટિકોણથી એમણે બધા રિલેશનશીપને એણે તાગી જોયા છે, એ આપણા વિવેચનની બહુ નજરે ચડ્યું નથી. એ કોઈ અભ્યાસ કરવો જોઈએ. જી બિલકુલ. એટલે જલસો પર આવીને આપ આવી કૃતિઓનો અમને પરિચય કરાવો, દર્શકોને પરિચય કરાવો. એવો એક ખાસ ઉપક્રમ કે એવો કોઈ ખાસ વિચાર આપણે શોધી તમે એટલું બધું સરસ વાર્તાઓ કરી છે ને કે એમાંથી બી અમુકનું રસદર્શન કરાવી શકાય. બિલકુલ બિલકુલ. તો અમને બહુ આનંદ થશે. અમે અહીંયાથી, કારણ કે મેં કહ્યું ને, 100 જણ વાર્તા વાંચે તો એમાંથી એનો ધ્વનિ 2 થી 3 જણ સમજતા હોય છે. એ જો આપણે એમને થોડો ઉપલબ્ધ કરાવી આપીએ તો એને વધારે વાંચવાની, સાંભળવાની પ્રીતિ જન્મે. બિલકુલ. થેન્ક યુ સર કિરીટભાઈ, થેન્ક યુ વેરી વેરી મચ. આજની આ સાંજ, આજની આ બપોર જે કહે યાદગાર રહેશે. બહુ મજા પડી આપની સાથે વાત કરીને. તમને તમારા આવનારા સર્જન માટે ખૂબ 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 શુભકામનાઓ. તમે અમને ખૂબ બધી વાર્તાઓ ઉપલબ્ધ કરાવી આપી છે. તમે એક ટવકે અમને બધું કહો છો કે હા કરો, એના માટે અમે ખૂબ આભારી છે. થેન્ક યુ. બીજો કપ કોફી થઈ જાય. બિલકુલ. બીજી 2 કપ કોફી પીશું. અત્યારે આ સંવાદ અહીંયા સુધી પૂરતો રાખીએ. કિરીટભાઈની અદ્ભુત વાર્તાઓ અને તેમના પુસ્તકોમાં છપાયેલી મોટાભાગની વાર્તાઓ જલસો ઉપર વાચિકમમાં ઉપલબ્ધ છે. જો ન સાંભળી હોય તો આજે જ હમણાં જ ડાઉનલોડ કરો જલસો અને વાચિકમમાં કિરીટ દુધાત સાહેબની આ વાર્તાઓ સાંભળો. જલસો પર એ સિવાય પણ બીજા અનેક પ્રસ્થાપિત, પ્રખ્યાત, ઉભરતા લેખકોની વાર્તાઓ, કવિઓની કવિતાઓ, તેમના સ્વમુખે કરાયેલા કવિતા પાઠ, ખૂબ બધા રસપ્રદ પોડકાસ્ટ, ખૂબ બધું ગુજરાતી ભાષાનું ખૂબ બધું કોન્ટેન્ટ અમે તમને બહુ આસાનીથી મળી જાય એ રીતે ઉપલબ્ધ કરાવ્યું છે. ડાઉનલોડ કરજો જલસો, જેથી તમે ગુજરાતી ભાષાની થોડી વધારે નજીક રહી શકો, માતૃભાષાની થોડી વધારે નજીક રહી શકો. અત્યારે હું અહીંયાથી રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. ફરીથી જલ્દી મળીએ છીએ. આવજો.